નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ફરીવાર કરંટ અફેર્સમાં મળીએ છીએ। આજે આપણે જુલાઈ મહિનાનું ખાસ કરંટ અફેર્સ કરવું છે, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે રીતે જોયું કે ઓગસ્ટ મહિનાનું જે કરંટ અફેર્સ હતું એ કરંટ અફેર્સને આપણે લાઇન ટુ લાઇન કરવાની જરૂર છે। એ જ રીતે આજે જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ છે એ પણ બહુ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ કરંટ અફેર્સમાંથી જે છે એ કંઈક ને કંઈક ઘણીવાર પ્રશ્નો મતલબ કે 1-2 મહિના અગાઉનું જે કરંટ અફેર્સ હોય એમાંથી અવારનવાર પૂછાતા હોય છે। તો આજે આપણે મિત્રો જુલાઈ મહિનાનું જે કરંટ અફેર્સ છે એના મોસ્ટ આઈએમપી કહી શકાય એવા બધા જ ક્વેશ્ચનને જે છે એક ક્વિક રિવિઝન કરીને સોલ્વ કરવા છે। મિત્રો ખાસ જોડાયેલા રહેજો। આપણે ઘણી બધી તૈયારીઓ કરવી છે। કરંટ અફેર્સ અત્યારે લઈએ છીએ। તમારી તલાટી કમ મંત્રીની પરીક્ષા પૂરી થશે, ડીવાયએસઓની પરીક્ષા પૂરી થશે, પછી તલાટી કમ મંત્રીના આપણે મેન્સના જે ક્વેશ્ચન છે એને પણ કવર કરવા છે। તો જોડાયેલા રહેજો, અને જો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। સાથે આપણે એક ટેલિગ્રામ ચેનલ પણ ચલાવીએ છીએ, તો જેની અંદર આ પીપીટી જે છે એનો પીડીએફ સ્વરૂપે જે છે તમને મળી જશે। તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી જોડાઈ શકો છો। ઓકે, ચાલો આજનો આપણો લેક્ચર શરૂ કરીએ। આજનો આપણો લેક્ચર જે છે એ જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ છે। તો મિત્રો જુલાઈ મહિનાના કરંટ અફેર્સની વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન, આજનો સૌથી પહેલો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, ભારતની અંદર જે છે ઇન્ટરનેશનલ લેવલે રાષ્ટ્રીય લેવલે જોવા જઈએ તો રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો મિત્રો આપણે જુલાઈ મહિનાની વાત કરી છે અને પહેલો દિવસ છે એટલે આપણે આમાં જવાબ આવશે 1 જુલાઈ। 1 જુલાઈના દિવસને જે છે એ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે। એના પછીની વાત કરીએ તો ભારતમાં કોનો જન્મદિવસ, આ કોનો જન્મદિવસ છે એ 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો કયા દિવસને આપણે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, કયો વ્યક્તિ છે? તો મિત્રો યાદ રાખજો, વિધાનચંદ્ર રોય। આ વિધાનચંદ્ર રોય છે એમના દિવસને, એમનું જે ટૂંકમાં જન્મદિવસ છે એને આપણે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ। એના પછીની વાત કરીએ તો જીએસટી દિવસ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? મિત્રો જ્યારથી એપ્લાય થયો ત્યારથી આપણે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રિસેન્ટલી તમને ખબર હશે કે ભાઈ જીએસટીની અંદર ઘણા બધા સ્લેબ જે હતા એમાં હવે માત્ર ને માત્ર 2 સ્લેબ, 5% અને 18% સ્લેબ જે છે એ એપ્લાય કરવામાં આવેલું છે। રિસેન્ટલી જે છે એ નવી આખા જે છે એના ડેટા આવ્યા છે, એ પણ ખાસ કરંટ અફેર્સની અંદર આપણે ટૂંક સમયમાં લઈને આવવું છે। તો જીએસટીની વાત કરીએ તો એ યાદ રાખજો 1 જુલાઈના દિવસને જે છે એ ઉજવણી કરવામાં આવે છે। એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025 કયા રાજ્યને મળ્યો? હોકીની વાત કરી રહ્યા છે અને એમાંય તે ખાસ મહિલા, તો એ કયા રાજ્યને પ્રાપ્ત થયેલો છે? મિત્રો યાદ રાખજો, ઓડિશા રાજ્યને જે છે એ આ એવોર્ડ જે છે એ પ્રાપ્ત થયેલો છે। એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં પ્રથમ મેન્સ, આપણે પહેલા વાત કરી વુમન, હવે આવે છે મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 કયા રાજ્યને પ્રાપ્ત થયેલો છે? તો આ રાજ્ય જે છે એ આવે છે તમિલનાડુ રાજ્યને જે છે એ હોકીની અંદર મેનની અંદર જે છે એ આ કપ પ્રાપ્ત થયેલો છે। એના પછીની વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી, આપણા જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહે જે છે એ શું કર્યું છે? તો એક હળદર બોર્ડની જે છે એ રચના કરી છે અને એનું ઉદ્ઘાટન કર્યું છે। તો મુખ્ય મથક જે છે એ ઉદ્ઘાટન કર્યું છે એ કઈ જગ્યાએ આવેલું છે? મિત્રો યાદ રાખજો, એ નિઝામાબાદની અંદર આવેલું છે। આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ દ્વારા જે છે એ આ હળદર એટલે કે આપણે જે ખાવામાં હળદરનો ઉપયોગ કરીએ છીએ એનો એક મુખ્ય બોર્ડની રચના કરવામાં આવેલી છે અને એનું ઉદ્ઘાટન એમના દ્વારા કરવામાં આવેલું છે। એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો તાજેતરમાં રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, એટલે કે આપણા ખુફિયા એજન્ટ, આપણા ભારતની અંદર વાત કરીએ તો ભારતના જે ખુફિયા એજન્ટ હોય છે, જે બીજા દેશો સાથેના કોઈ પણ વ્યવહાર કરતા હોય કે એની ઇન્ફોર્મેશન કાઢતા હોય, ઘણીવાર જે છે આતંકવાદીની કોઈ બાબતની ચર્ચા કે એ રિસર્ચ કરવાનું હોય, તો એવી બધી બાબતો જે છે એ રો દ્વારા કરવામાં આવતી હોય છે। તો એ રોના એક વડા તરીકે એક અલગ જ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી, કે નવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે, એ કોણ છે? તો મિત્રો યાદ રાખજો, શ્રી પરાગ જૈન જે છે એ આ તમે જોઈ શકો છો રોની અંદર જે છે એ વડા તરીકેની નિમણૂક કરવામાં આવેલી છે। એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો તાજેતરમાં નાસા જે છે એના દ્વારા આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરવા અને ટાઇટનમાં ઓર્બિટલ પોર્ટ સ્પેસ સ્ટેશનના 2019 માટે પસંદ કરાયેલ પ્રથમ
પ્રથમ ભારતીય કોણ બન્યું છે, એટલે કે આની અંદર ભારતીય સિલેક્ટ થનાર પ્રથમ કોઈ જો કોઈ હોય તો એ કોણ છે? તો મિત્રો યાદ રાખજો, જાહ્નવી ડાંગેતી. જાહ્નવી ડાંગેતી નામની વ્યક્તિ છે, જે મહિલા છે, અને એ મતલબ નાસા દ્વારા જે છે એ સિલેક્શન કરવામાં આવેલું છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા, સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે શું કહી શકાય મિત્રો? સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર ચર્ચા થોડી કરીએ તો સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે એમાં બે વિભાગનો સમાવેશ થાય. એક આવે ગ્રામ્ય, એક આવે શહેરી. ગ્રામ્યની અંદર જોવા જઈએ તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. જ્યારે શહેરી લેવલે જોવા જઈએ તો નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. એની અંદર જોવા જઈએ તો ગ્રામ્ય કક્ષાએ મોબાઈલ ફોન દ્વારા, એટલે કે આમાં ઈ વોટિંગ કર્યું છે, ઇલેક્શન કર્યું છે, પણ કેના દ્વારા થયું છે? મોબાઈલ એપ્લિકેશન દ્વારા, ઈ વોટિંગ દ્વારા જે છે એ કરવામાં આવેલું છે. એવું પ્રથમ રાજ્ય કોણ બનનાર છે મિત્રો? આની અંદર કઈ રીતે કર્યું છે તો કે ભાઈ મોબાઈલની અંદર તમારી પાસે જે મોબાઈલ છે, તમારો મોબાઈલ નંબર કનેક્ટ હશે, એ મોબાઈલ નંબર કનેક્ટ હશે અને તમારું જે પાન કાર્ડ હોય છે, આધાર કાર્ડ હોય છે, તમારું ઇન શોર્ટ આઈડી પ્રૂફ સાથે કનેક્શન કરીને એમાં તમને એક લિંક મોકલશે અને એમાં લિંક દ્વારા તે જે છે તમે વોટિંગ કરી શકો છો. એવી વ્યવસ્થા જે છે એમના દ્વારા કરવામાં આવેલી છે. તો એ કયું રાજ્ય છે મિત્રો? યાદ રાખજો, બિહાર રાજ્યની અંદર આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો એક વિદ્યાર્થી એક આઈડી એક પોર્ટલ, એટલે કે એવી એક યોજના બહાર પાડી છે. એક વિદ્યાર્થી હોય, એક આઈડી હોય ને એક જ પોર્ટલ, બધી જ વસ્તુ એક જ પોર્ટલ ઉપર તમામ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એવી વ્યવસ્થા કરી છે. તો નીચેનામાંથી કયા કયા મુદ્દાઓની વિશે વાત કરીએ તો નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન વિતરણ માટે સંપૂર્ણ ઓટોમેટિક સિસ્ટમ વિકસાવવા માટે સરકારી કર્મચારીઓની સર્વિસ બુકનું ડિજિટલ પ્લેટફોર્મ છે, અથવા તો ડીજી લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી લિંક કરવા ભલામણ કરી છે. તો તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ, જે ગર્ક કહેવાય છે, એ તેમના ત્રીજા અહેવાલમાં 10 ભલામણો સૂચવી હતી, જેમાં ઉપરોક્ત પૈકી કઈ ભલામણોનો સમાવેશ કરવામાં આવે છે, મતલબ કે સમાવેશ થાય છે. મિત્રો જોવા જઈએ તો 1, 2, 3 ને 4 આ ચારેયનો જે છે એમાં સમાવેશ થાય છે. એના પછીની વાત કરીએ તો વિશ્વ UFO દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, 2 જુલાઈને જે છે એ UFO દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનાર એક પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટને ટર્નઓવર લિક્વિડ ઇન્વેસ્ટિંગ કેટલા વર્ષ સુધી પૂરું કરવામાં આવશે? મતલબ કે આ ઇન્સેન્ટિવ જે છે એ કેટલા વર્ષમાં પૂરું કરવામાં આવશે? તો મિત્રો યાદ રાખજો, 6 વર્ષની અંદર જે છે એ પૂરું કરવામાં આવશે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં કયા બહુપક્ષીય જૂથે દરિયાઈ સુરક્ષા વધારવા, દરિયા એટલે કે જે દરિયા દ્વારા કોઈ પણ જગ્યાએ હુમલો થતા હોય, ઘણા ઘૂસણખોરો આવી જતા હોય, એની સુરક્ષા વધારવા માટે સૌપ્રથમ ATC ઓબ્ઝર્વર મિશન શરૂ કર્યું છે. એ મિશન કોના દ્વારા? તો મિત્રો યાદ રાખજો, ક્વાડ દ્વારા જે છે આ સુરક્ષા જે છે વધારવાની પ્રયત્ન કરેલા છે. એના પછીની વાત કરીએ તો ભારતમાં અમરનાથ યાત્રાનું સંચાલન કોના દ્વારા થાય છે? અમરનાથની યાત્રા જે છે એ દર વર્ષે એક અમુક ટાઈમ પીરિયડ હોય છે ત્યારે જ ખુલતી હોય છે, આખું વર્ષ શરૂ હોતી નથી. તો એનું યાત્રાનું સંચાલન કોના દ્વારા થાય છે? મિત્રો યાદ રાખજો, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા જે છે એની મતલબ કે સંચાલન કરવામાં આવે છે. નીચેના પૈકી કઈ સ્થળેથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે? પ્રારંભની વાત કરીએ એટલે કે શરૂઆત, ત્યાંથી યાત્રા જે છે ત્યાં સુધી બસમાં જવાનું છે અને ત્યાંથી તમારી પદયાત્રા, પગેથી ચાલીને યાત્રા શરૂ થશે. મિત્રો પહેલગામ સુધી જે છે એ બસ દ્વારા જશો અને ત્યાંથી જે છે એ પગ યાત્રા દ્વારા જે છે એ આ અમરનાથ યાત્રામાં જઈ શકો છો. અમરનાથ યાત્રાની બીજી ચર્ચા કરીએ તો ભારતમાં અમરનાથ યાત્રા માટે પ્રસિદ્ધ અમરનાથ મંદિર જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો યાદ રાખજો, કયા જિલ્લામાં છે? તો જિલ્લાની વાત કરીએ તો અનંતનાગ નામનો જિલ્લો છે, ત્યાં એ અમરનાથ યાત્રાનું સ્થળ આવેલું છે. એની સાથે બીજી વાત કરીએ તો આ જે અમરનાથ યાત્રા છે એનું આખું સંચાલન કોના દ્વારા થાય છે? તો યાદ રાખજો મિત્રો, જમ્મુ કાશ્મીરના જે રાજ્યપાલ હોય છે એ રાજ્યપાલ દ્વારા જે છે એમનું સંચાલન થતું હોય છે. ઓફિશિયલી એ રાજ્યપાલનું પદ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો INS ઉદયગીરી, આ INS ઉદયગીરી છે એના વિશેની નીચેના વિધાનો આપેલા છે. આ નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે એની આપણે ચર્ચા કરીએ તો તે ભારતીય નૌકાદળના એક પ્રોજેક્ટ છે A-17 હેઠળ બીજું સ્ટીલ્થ ફ્રિગેટ છે. તેનું નિર્માણ જે છે એ મુંબઈની મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ એટલે કે MDL દ્વારા થયું છે. તો મિત્રો યાદ રાખજો, બંને સાચા છે. આ ઉપરના આપેલા બંને વિધાનો જે છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક સાચા છે. એના પછીની વાત કરીએ હંસાબેન મહેતા. આ હંસાબેન મહેતા બહુ અગત્યના વ્યક્તિ છે અને તેઓના વિધાનો છે એ વિધાનોમાંથી કયા સાચા છે? તો મિત્રો યાદ રાખજો, આમાં ઉપરના બધા એટલે કયા? તો કે તેઓ બરોડા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાના પુત્રી હતા અને પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલો જેણે લખી છે એ વ્યક્તિ છે નંદશંકર મહેતા. આ નંદશંકર મહેતાના પૌત્રી હતા.
બરાબર છે. તેમના લગ્ન જે છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એટલે કોણ? તો કે શ્રી જીવરાજ મહેતા, જીવરાજ નારાયણ મહેતા જે છે એમની સાથેના લગ્ન થયા હતા અને તેઓ MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ ફરજ બજાવી હતી. અને ખાસ યાદ રાખજો, હંસાબેન મહેતા બંધારણ સભાની અંદર પણ હતા. આપણા એકમાત્ર મહિલા લીડર તરીકે જો કોઈ હોય તો એ હંસાબેન મહેતા હતા ને, એ આપણા ગુજરાતી હતા. એ બહુ અગત્યની બાબત છે. ચાલો એના પછીની વાત કરીએ તો કયું શહેર દેશનું પ્રથમ ડિજિટલ શહેર બનવા જઈ રહ્યું છે? ડિજિટલ એટલે કે તમામ પ્રકારની એમાં ડિજિટલાઇઝ થઈ ગયું છે. મતલબ કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈ અને વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ ડિજિટલી થઈ રહ્યું છે. તો એ કયું શહેર છે? મિત્રો યાદ રાખજો, ઇન્દોર શહેર જે છે એ ડિજિટલી તરફ જઈ રહ્યું છે અને ઇન્દોર શહેર યાદ રાખજો મધ્યપ્રદેશની અંદર આવેલું છે. એના પછીની વાત કરીએ તાજેતરમાં કયો દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો? એટલે કે આ તે તાલિબાનો છે, અફઘાનિસ્તાનની અંદર તાલિબાનો છે ને સરકારને સત્તાવાર સરકાર કે ભાઈ નહીં ખરેખર એની સત્તા જે છે એ ઓકે છે એવી માન્યતા આપનાર દેશ કયો? મિત્રો યાદ રાખજો, રશિયા દ્વારા એને માન્યતા આપવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નોની વાત કરીએ તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિ, આ શક્તિની એક્સરસાઇઝ કરવા માટેની એક કૂચ કરવામાં આવેલી છે અને એ 8મી આવૃત્તિ જે છે એ યોજાઈ હતી. મિત્રો યાદ રાખજો, દેશ આવશે ફ્રાન્સ સાથે જે છે આપણે આ એક્સરસાઇઝ શક્તિ નામનું 8મી આવૃત્તિની રચના કરેલી, મતલબ કે એ પ્રયત્ન કરેલા છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો નીચેના નિવેદનો આપેલા છે. આ નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તો નિવેદનો કયા છે? તો કે જૂન 2025માં ચીનના કિંગદાઓમાં SCO જૂથના સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જોવા જઈએ તો ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. મિત્રો મતલબ જવાબની અંદર જોઈએ તો બંને સાચા છે. આ બંનેની અંદર જે છે એ પહેલાં તો બેઠકમાં યોજાઈ હતી અને હસ્તાક્ષર કરવાનો ભારતે જે છે ઇનકાર કરેલો છે. એના પછીની વાત કરીએ તો SCO આનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો યાદ રાખજો, શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન જે છે એનું ફૂલ ફોર્મ છે. એના પછીની વાત કરીએ તો આ SCOની રચના જે છે એ ક્યારે થયેલી છે? મતલબ કે સ્થાપના ક્યારે થયેલી છે, રચના ક્યારે થયેલી છે? મિત્રો યાદ રાખજો, 15 જૂન 2001ના રોજ એમની રચના કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો 15 જૂન 2001ના રોજ કેટલા દેશો દ્વારા આ SCOની સ્થાપના કરવામાં આવી છે? મતલબ કે જ્યારે એની સ્થાપના થઈ તો ત્યારે કેટલા દેશ એમાં જે છે એ એક સાથે ભેગા મળીને કર્યું હતું? તો મિત્રો યાદ રાખજો, 6 દેશો દ્વારા જે છે એ ભેગા મળીને આ SCOની સ્થાપના કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો SCOના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો? મતલબ ભારત અને પાકિસ્તાન સંયુક્ત રીતે જે છે એ સમાવેશ થયો તો એ ક્યારે થયો? તો મિત્રો યાદ રાખજો, 9 જૂન 2017ના રોજ આપણે એમના જે છે એ સભ્ય તરીકે જે છે સભ્ય બન્યા હતા. એના પછી તાજેતરમાં કોણે ભારતની નૌકાસેનામાં, આ બહુ અગત્યનો પોઈન્ટ છે, નૌકાસેનામાં પ્રથમ મહિલા ફાઇટર તરીકે બનીને ઇતિહાસ રચ્યો છે? પ્રથમ મહિલા ફાઇટર બની છે. અત્યાર સુધી કોઈ મહિલા ફાઇટર હતી નહીં, પરંતુ આ વ્યક્તિ પ્રથમ મહિલા ફાઇટર બને છે. એ વ્યક્તિ કોણ છે? તો મિત્રો યાદ રાખજો, સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા જે છે એ પ્રથમ જે છે એ યાદ રાખજો મહિલા ફાઇટર બની છે. મતલબ ફાઇટર જે હોય ને પ્લેન કે જેની અંદરથી આપણે આક્રમણ કરવા માટે બીજા દેશો સાથે યુદ્ધ કરવાતા હોય ત્યારે ફાઇટર તરીકેનું કામ કરતા હોય તો એ પ્રથમ મહિલા બની છે. એના પછીના પ્રશ્નોની વાત કરીએ તો તાજેતરમાં રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025 જેને આપણે NSP કહીએ 2025ને મંજૂરી આપવામાં આવી હતી. આ નવી નીતિને કઈ જૂની નીતિનું સ્થાન મળ્યું છે? એટલે કે એવી એક જૂની નીતિ હતી કે એની જગ્યાએ હવે 2025ની અંદર નવી નીતિ આવી. તો જૂની નીતિ કઈ હતી? મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રીય રમતગમત નીતિ 2001માં એક નીતિ બની હતી. ત્યારથી એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કામ ચાલતું હતું, પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ આપણા જે વડાપ્રધાન છે એમની અધ્યક્ષતામાં જે છે એ ફરીવાર આ જે નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા એ નીતિ જે છે એ નવી ઘડવામાં આવી અને 2025 ની અંદર એનો ફરીવાર જે છે એ મંજૂર કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલા શ્રી અનિલ મેનન, આ જે અનિલ મેનન છે એ કોણ છે? ખરેખર અનિલ મેનન કઈ ફિલ્ડ સાથે જોડાયેલા છે, કયા વ્યક્તિ છે અને એ તાજેતરમાં લાઇમલાઇટમાં હતા? તો મિત્રો યાદ રાખજો, તે એક અવકાશયાત્રી છે. અવકાશયાત્રી એટલે કે સ્પેસની અંદર, અવકાશની અંદર જે છે અલગ અલગ રિસર્ચ કરવા માટે જે જવાનું હોય એમાં આ વ્યક્તિ દ્વારા જે છે એ ઘણા બધા રિસર્ચ કરેલા છે અને એટલા માટે એનું નામ જે છે એ લાઇમલાઇટમાં છે. એના પછીની વાત કરીએ તો ભારતીય સેના ટૂંક સમયમાં અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે. ભારત જે છે એ અપાચે હેલિકોપ્ટર જે છે એ એનો પ્રકાર છે એ પ્રાપ્ત કરશે. આ અમેરિકાની કઈ કંપની દ્વારા અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવેલું છે? ઇન શોર્ટ
શોર્ટ આમાંથી આપણને 2-3 પ્રશ્નો મળી રહે. મિત્રો કોની પાસેથી આપણે અપાચે હેલિકોપ્ટર જે છે એ ખરીદવાના છીએ? તો યાદ રાખજો અમેરિકા પાસેથી. કઈ સંસ્થા દ્વારા, કઈ કંપની દ્વારા એ બનાવવામાં આવેલું છે? તો મિત્રો યાદ રાખજો બોઈંગ. આ બોઈંગ કંપની છે એમના દ્વારા બનાવેલું છે. વિશેષતાની વાત કરીએ તો આ હેલિકોપ્ટરની અંદર 2 એન્જિન હોય છે, જેથી કરીને એની જે ક્ષમતા છે, એની જે સ્પીડ છે એ ડબલ ગણી થઈ જાય છે. મિત્રો અપાચે જે છે એ હેલિકોપ્ટર છે એના થોડાક સંદર્ભે નીચેના મુદ્દાઓ આપેલા છે. તો એ જોવા જઈએ તો તે મલ્ટી રોલ ફાઇટર અથવા તો અટેક હેલિકોપ્ટર છે. એ અટેક કરવા માટે, સ્પેશિયલ અટેક કરવાના પર્પઝથી હેલિકોપ્ટર બનાવેલું છે. તેને 2 એન્જિન ધરાવે છે, એટલે કે એ હેલિકોપ્ટરની અંદર 2 એન્જિન હોય છે અને તેમાં 2 જ પાયલટ જે હોય એની સિટિંગની વ્યવસ્થા છે. એક પાયલટ નહીં પણ 2 પાયલટની જે છે એ સિટિંગ વ્યવસ્થા આપેલી છે. મિત્રો જોવા જઈએ તો ત્રણેય વિધાનો સાચા છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ ઈરાન-ઇઝરાયલ, આ ઈરાન અને ઇઝરાયલ છે એના સંદર્ભે નીચેના નિવેદનો છે. એ નિવેદનો ધ્યાને લઈને આપણે સાચા કયા છે જોવા જઈએ તો ઈરાન ઇઝરાયલના નવા રાજ્યને માન્યતા આપનારું પ્રથમ મુસ્લિમ દેશોમાંનો એક છે. બીજું, 1979માં ઈરાની ક્રાંતિ બાદ બંને દેશના સંબંધો તૂટી ગયા હતા. મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને સાચા છે. બંનેની અંદર જે છે એ આ વિધાનો ક્યાંક ને ક્યાંક સાચા ઠરે છે. એના પછીના પ્રશ્નો તરફ જઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલા B-2 સ્ટીલ્થ બોમ્બર્સ વિશે આ તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. આ જ્યારે આપણે અલગ અલગ એર સ્ટ્રાઇક ને એવું બધું ચાલતું હતું ત્યારે જે છે એ ઘણીવાર લાઇમલાઇટમાં આવેલું છે. ઘણીવાર તમે આનો વિડીયો પણ જોયો છે. એક મોટું જે છે એ આખું બોમ્બર્સ જે છે એ હવામાં અવકાશમાં ઉડતું હોય અને થોડાક જ સમયની અંદર ઘણું બધું અંતર કાપી લે છે. તો આ નીચેના પૈકીના વિધાનોની વાત કરીએ તો તે US એરફોર્સનું વ્યૂહાત્મક સ્ટીલ્થ બોમ્બર્સ છે. તેનું નિર્માણ અને જાળવણી નોર્થોપ ગ્રુમેન કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને સાચા છે. આ ખાસ ફોટો યાદ રાખજો, આ તમે ઘણીવાર જોયો હશે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ ફતા હાઇપરસોનિક બેલેસ્ટિક જે મિસાઇલ છે, આ મિસાઇલની વાત કરીએ તો કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી છે? આ મિસાઇલનું નામ છે તો કે ભાઈ ફતા હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ. એ કયા દેશ દ્વારા જે છે એ નિર્માણ કરેલું છે? તો મિત્રો યાદ રાખજો ઈરાન દ્વારા જે છે એનું કાંઈક નિર્માણ કરેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વિશ્વ ચોકલેટ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? મિત્રો યાદ રાખજો 7 જુલાઈનો જે દિવસ છે એને વિશ્વ ચોકલેટ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં રાસાયણિક એટલે કે આ જે કેમિકલની વાત થઈ રહી છે, રાસાયણિક શસ્ત્રો જેને આપણે CWC કહીએ, એ હેઠળ એશિયામાં રાષ્ટ્રીય સત્તાવાળા જે રાજ્યો છે એ પક્ષોની 23મી પ્રાદેશિક બેઠકનું આયોજન કયા દેશમાં થયું હતું? એટલે કે આવી બેઠક જે રાસાયણિક શસ્ત્રો માટેની જે બેઠક છે એ કયા દેશમાં થયેલી છે? તો મિત્રો યાદ રાખજો ભારતની અંદર આની બેઠકની વ્યવસ્થા થયેલી છે. એના પછીની વાત કરીએ તો રાસાયણિક શસ્ત્રો વિશેના અલગ અલગ વિધાનો આપેલા છે. આ વિધાનોની અંદર જોવા જઈએ તો કયા વિધાનો સાચા છે? સૌથી પહેલું તે એક બહુપક્ષીય સંધિ છે. બહુપક્ષીય એટલે કે ઘણા બધા દેશો વચ્ચેની એક પ્રકારની સંધિ થયેલી છે જે રાસાયણિક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકે છે. રાસાયણિક શસ્ત્રો એટલે કે ન્યુક્લિયર એટલે કે એક પ્રકારનું એવું કહી શકાય પરમાણુ બોમ્બ. ઇન શોર્ટ આ અંદરોઅંદરના દેશો વચ્ચેની સંધિ છે કે ભાઈ પરમાણુ બોમ્બનો જે છે એ ખતરો બીજા કોઈ દેશ ઉપર કરવો નહીં. તો એની માટેની એક પ્રતિબંધિત મુક્તિ સંધિ છે. એ નિર્ધારિત સમય મર્યાદામાં તેમનો નાશ કરવાની ફરજ પાડી છે કે ભાઈ તમારી પાસે જે પરમાણુ બોમ્બ છે એનો તમે નષ્ટ કરી નાખો. રાસાયણિક શસ્ત્ર સંમેલન 1997માં અમલમાં આવ્યું હતું. તેમના અમલીકરણની દેખરેખ IERA એટલે કે ઈરા દ્વારા જે છે એ કરવામાં આવે છે. અથવા તો તેમને વર્ષ 2013માં નોબેલ પારિતોષિક જે છે એ પુરસ્કાર એનાયત થયો હતો. મિત્રો જોવા જઈએ જવાબમાં તો 1, 2 અને 4, આ 1, 2 અને 4 સાચા છે. બાકીનો ત્રીજો જે છે એ ખોટો છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો ભારતના રાસાયણિક ઉદ્યોગ જે કેમિકલ ઉદ્યોગ છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, એના પર વિકલ્પો આપેલા છે. એના વિકલ્પોમાં જોવા જઈએ તો કયા વિકલ્પો સાચા છે? તો ભારત 2040નો હિસ્સો જે છે એ 12% સુધી વધારવા અને $1 ટ્રિલિયન રાસાયણિક ઉદ્યોગ બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. 2040 સુધીની વાત છે મિત્રો. બીજું છે ભારતમાં વિશ્વમાં રસાયણો જે છે એનો 6થો સૌથી મોટો ઉત્પાદક છે અને એશિયામાં 3જો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. અથવા તો રાસાયણિક ઉદ્યોગ ભારતના GDPમાં લગભગ 7% ફાળો આપે છે. મિત્રો વિકલ્પમાં જોવા જઈએ તો વિકલ્પમાં ત્રણેય મુદ્દાઓ જે છે ક્યાંક ને ક્યાંક સાચા ઠરે છે.
એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો વર્લ્ડ બેંકના તાજેતરના ગિની ઇન્ડેક્સ અનુસાર આવકની સમાન વહેંચણીના મામલે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે? આવકની સમાન વહેંચણી એટલે કે માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે કે દેશની કુલ આવક અને દેશની કુલ વસ્તી, એની અંદર જોવા જઈએ તો વ્યક્તિ દીઠ કેટલી આવક ધરાવે છે અને એનો જે અનુસાર સમાનતા કેટલી છે એના વિશેની વાત કરીએ તો એ ક્રમમાં ભારતનો ક્રમ કેટલામો છે? મિત્રો યાદ રાખજો, ચોથા ક્રમે ભારત રહેલું છે. એના પછીની ચર્ચા કરીએ તો તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેને આપણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી કહીએ છીએ, આઈસીસી અંતર્ગત એ કયા નેતા તેના નવા સીઈઓ બને છે? એટલે કે ઇન શોર્ટ પ્રશ્ન એવો છે કે આઈસીસીના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક થાય છે? આ વ્યક્તિને તમે જોઈ શકો છો. આ વ્યક્તિ એટલે કે કોણ? તો કે ભાઈ સંજોગ ગુપ્તા. આ સંજોગ ગુપ્તા જે છે એ નવા સીઈઓ બને છે શેના? આઈસીસી. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. યાદ રાખજો મિત્રો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની અંદર જે છે એ પહેલ શરૂ કરી છે? ભારત એટલે કે બાયોમાર્કર્સ ઓફ હેલ્ધી એગિંગ રિસેલિંગ એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિશન્સ વગેરેની શરૂઆત કરી છે. તો મિત્રો યાદ રાખજો, આપણા બેંગ્લોરની અંદર આઈઆઈએસસી જે આવેલી છે એ બેંગ્લોર દ્વારા શરૂ કરેલું છે. એના પછી કયા મહિનાને સાર્કોમા કેન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે? એક આખો મહિનો સેલિબ્રેટ કરવામાં આવે છે સાર્કોમા કેન્સર અવેરનેસ માટેનો. તો મિત્રો યાદ રાખજો, આપણે જુલાઈ મહિનાના કરંટ અફેર્સની વાત કરીએ છીએ તો આપણને ખબર જ છે કે જુલાઈ મહિનો આવશે, પરંતુ જ્યારે એક્ઝામની અંદર ક્યાંક પૂછાઈ જાય ત્યારે આપણને ખબર નથી રહેતી કે કયા મહિનાનું કરંટ અફેર છે. મિત્રો ફરીને કહું છું, ક્વિક રિવિઝનના ફોર્મમાં આપણે અત્યારે લઈએ છીએ. ડિટેલ્સમાં બને એટલું થોડું ઘણું માહિતી જે ઇન્ફોર્મેશનની જરૂર હોય તમને આપી જાઉં છું. બાકી જે છે આપણે ક્વિક રિવિઝનના ફોર્મમાં લઈએ છીએ. મેક્સિમમ ક્વેશ્ચન આપણે કવર કરવા છે. એમાંથી સીધો બેઠો ક્વેશ્ચન આવશે એવું હું નથી કહેતો, પરંતુ એની આજુબાજુમાંથી પણ પ્રશ્ન આવવાની સંભાવના રહેલી છે. તો તમે એકવાર રિવિઝન કરેલું હોય તો સરળતાથી તમને ખ્યાલ આવી જશે. એટલા માટે આપણે રિવિઝન લઈને બેઠા છીએ. ચાલો એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયું રાજ્ય એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનશે? મિત્રો જંગલ સફારી એટલે કે જંગલની અંદર જે અલગ અલગ પ્રાણીઓ રહેતા હોય એ પ્રાણીઓની ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરેલી છે. તો એ કયા રાજ્યની અંદર વિકસાવવામાં આવશે? મિત્રો યાદ રાખજો, હરિયાણાની અંદર. હરિયાણામાં જે છે એ એશિયાનો સૌથી મોટો સફારી જંગલ પાર્ક બનવાનો છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં કરેલ ઇસરો કયા રાજ્યમાં તેનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન શરૂ કરશે? મિત્રો આ બહુ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે ગુજરાત લેવલે કરંટ અફેર્સની અંદર આ બહુ મોસ્ટ પોપ્યુલર કહી શકાય એવો કરંટ અફેર્સ કહી શકાય. કઈ રીતે? શું કામ? કારણ કે ઇસરો જે છે એ આપણા ભારતની અંદર ગુજરાતની અંદર બીજું સ્ટેશન ખોલવા જઈ રહ્યું છે. મિત્રો જવાબમાં આવે છે ગુજરાત. અને વાત કરું તો ગુજરાતની અંદર જે આપણે ગીર સોમનાથથી વેરાવળનો જે વિસ્તાર છે એ ત્યાં એ નક્કી કરવાના છે અને ત્યાં ઇસરોનું બીજું સ્પેસ સ્ટેશન જે છે એ બનાવવા જઈ રહ્યા છે. ગુજરાત માટે જે છે એ બહુ પ્રાઉડ જેવી બાબત છે. ચાલો એના પછીના વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ પેથિયા ડિબ્રુ ગારેન્સિસ શું છે? એટલે આ એક માછલીનો પ્રકાર છે, માછલીની જે છે એ નામ છે. તો એ માછલી છે અને એ લાઇમલાઇટમાં હતી. એના પછીની વાત કરીએ તાજેતરમાં સમાચારમાં રહેલ વિન બિગ બ્યુટીફુલ કાયદો જે છે એ કયા દેશ સાથે સંકળાયેલો છે? વિન બિગ એટલે કે બ્યુટીફુલ કાયદો એક બનાવ્યો છે, તો એ કયા દેશ સાથે? તો મિત્રો યાદ રાખજો, અમેરિકા સાથે જોડાયેલો છે. એના પછી જુલાઈ 2025માં એશિયાની સૌથી વૃદ્ધ હાથણી, આ હાથણી જે છે એ વત્સલાનું નિધન થયું છે. એશિયાની સૌથી વૃદ્ધ એટલે કે ઉંમરમાં સૌથી મોટી હતી. તો એ નિધન થયું છે એ ક્યાં થયું? ક્યાં એનું નિધન ક્યાં થયું છે? મિત્રો યાદ રાખજો, પન્ના ટાઈગર રિઝર્વ જે આવેલું છે એ ત્યાં એમનું નિધન થયું છે. એના પછીની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026ના રોજ યુરો અપનાવીને કયો દેશ યુરોઝનો 21મો સભ્ય દેશ બનવા માટે જઈ રહ્યો છે? તો મિત્રો યાદ રાખજો, બલ્ગેરિયા એ એની પછીનો 21મો સભ્ય દેશ બને છે. એના પછી તાજેતરમાં એક્સચેન્જ રેન્જ એન્ટી સબમરીન રોકેટ એટલે કે જેને ઇરેઝર કહેવાય છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પરથી કરવામાં આવેલું છે? એટલે કે ઇન શોર્ટ આની અંદર જે એક પ્રકારની રોકેટ્સ મતલબ કે રોકેટ આપણે જે રેન્જ આપેલી હોય છે અથવા તો એ જે સબમરીનની અંદરથી રોકેટ ફોડવામાં આવતું હોય છે એનું એક ટેસ્ટિંગ કરેલું છે. એ કયા જહાજ ઉપરથી કરેલું છે? મિત્રો યાદ રાખજો, આઈએનએસ કવરતી જે છે એ દ્વારા એની ઉપર જે છે આ રોકેટનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ એક્સટેન્ડેડ રેન્જ એન્ટી રોકેટ
એટલે કે ઇરેઝરની જે છે એ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલું છે, કોના દ્વારા એ રોકેટ વિકસાવવામાં આવ્યું હતું? મિત્રો યાદ રાખજો, ડીઆરડીઓ દ્વારા જે છે એ વિકસાવવામાં આવેલું છે. એના પછીની વાત કરીએ તો ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. શ્યામા પ્રસાદ મુખર્જીનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. આ વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક કયા વિધાન સાચા છે, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો તેમનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો. તેમણે 1951માં દિલ્હી ખાતે ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી કે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને સપ્લાય જે છે એ મંત્રી હતા. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 3 આ ત્રણેય જે છે એ મુદ્દાઓ સાચા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વિશ્વ વસ્તી દિવસ. વિશ્વ વસ્તી એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે નીચેના વિધાનો છે, એ વિધાનોમાંથી જોવા જઈએ તો કયા વિધાનો સાચા છે? તો 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. બીજું, 11 જુલાઈ 1987ના રોજ વિશ્વની વસ્તી 5 બિલિયન એટલે કે 5 અબજને પાર થઈ ગઈ હતી. આથી આ દિવસને ધ્યાનમાં રાખીને દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને વિધાનો સાચા જ છે. એના પછીની વાત કરીએ તો તાજેતરના સમાચારમાં રહેલા બાયો E3 પોલિસીની પ્રાથમિક ઉદ્દેશ શું છે? આ બાયો E3 પોલિસી છે, એનો પ્રાથમિક ઉદ્દેશ શું છે મિત્રો? તો ઉદ્દેશની વાત કરીએ તો ઉચ્ચ પ્રદર્શન બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો એનો ઉદ્દેશ છે. એના પછી વાત કરીએ તાજેતરમાં સમાચારમાં રહેલા આ બાયો E3 માં જે છે એ E3 શું છે? E3 એટલે શું છે? E3 એટલે એવા 3 E, તો ઇકોનોમિક, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ, એટલે કે આ ત્રણેયનો એમાં સમાવેશ કરેલો છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ સ્ટારલિંક. આ સ્ટારલિંક છે એ કઈ એરોસ્પેસ કંપની દ્વારા સંચાલિત સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે? સ્ટારલિંકની વાત કરી રહ્યા છે. તો મિત્રો યાદ રાખજો, સ્પેસએક્સ નામની જે કંપની છે એમના દ્વારા જે છે એ સ્ટારલિંક નામનું જે છે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ એટલે કે 12 જુલાઈનો દિવસ જે છે એ આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જુલાઈ 2025માં નીચેના પૈકી કયા દેશની મુલાકાત લીધી હતી? નીચેના અલગ અલગ દેશોના નામ આપેલા છે અને એમની કઈ કઈ જગ્યાએ મુલાકાત લીધી હતી મિત્રો? તો ઘાનાની લીધી હતી, ત્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ, નામીબિયા, આ કયા કયા રાજ્યોની મુલાકાત લીધી હતી? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2, 3, 4 ને 5 બધાની મુલાકાત જે છે એ મોદી સાહેબે 2025માં અલગ અલગ સ્થળોએ લીધેલી છે. એટલે કે પ્રવાસનનો આખો દોર હોય ત્યારે પ્રવાસનમાં જ્યારે નીકળ્યા હોય ત્યારે લગભગ જે છે એક દેશ નહીં પણ એક સાથે ઘણા બધા દેશોની મુલાકાત લેતા હોય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘાનાની સત્તાવાર મુલાકાત લીધી હતી અને તેના નીચેના પૈકી વિધાનો છે અલગ અલગ. તો તે પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે. ઘાનાની વાત કરી રહ્યા છે. તેની રાજધાનીનું સૌથી મોટું શહેર જે છે એ કયું છે? તો કે અક્રા છે. અને આ મુલાકાત દરમિયાન તેમને ઘાનાનું સન્માન કયું મળેલું છે? ઓફિસર ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત કરેલું છે. મિત્રો તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો, ઘાનાની અંદર એનું સ્વાગત થયેલું છે અને એમને સન્માન મળેલું છે નરેન્દ્ર મોદી સાહેબને. તો જવાબમાં જોવા જઈએ તો 1 અને 3 આ 1 અને 3 સાચા છે. બીજું આ જે અક્રા શહેર છે એ ખોટું છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લીધી હતી. આ નીચેના નિવેદનો છે એ નિવેદનોમાંથી જોવા જઈએ તો કયા સાચા છે? તો ત્રિનિદાદ અને ટોબેગો 1999 પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ મુલાકાત હતી. મતલબ 1999 પછી ત્યાં કોઈ વડાપ્રધાને મુલાકાત જ લીધી અને એની પછીની આ પહેલી મુલાકાત હતી. મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોને યુપીઆઈ અપનાવવા બદલ અભિનંદન પણ આપ્યા છે. એનો મતલબ એવો થાય મિત્રો આ બંને દેશોએ જે છે એ ક્યાંક ને ક્યાંક યુપીઆઈ એટલે કે આપણે જે આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ મોબાઈલની અંદર, ફોન પે છે, ગૂગલ પે છે, એનું આ જે યુપીઆઈ છે એ યુપીઆઈ ઇન્ટરફેસનું આખું જે સ્ટ્રક્ચર છે એને સ્વીકારનાર દેશ બન્યા છે અને એના બદલે એને અભિનંદન પણ આપ્યું છે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને સાચા છે. એના પછી વાત કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ ઓર્ડર ઓફ ધ સઘન ક્રોસ પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર કયા દેશનું સર્વોચ્ચ નાગરિક તરીકેનું સન્માન મળેલું છે? મિત્રો યાદ રાખજો, મિત્રો સર્વોચ્ચ નાગરિક તરીકેનું બ્રાઝિલની અંદરથી જે છે અમને સર્વોચ્ચ નાગરિક તરીકેનું એમની પાસેથી સન્માન મળેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ મિરાબાલિસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. એ સન્માનિત જે છે એ કયા દેશ દ્વારા કરવામાં આવેલું છે? તો મિત્રો યાદ રાખજો, નામીબિયા દ્વારા જે છે આ સન્માન એમને કરવામાં આવેલું છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ
તો તાજેતરમાં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે કેટલામી બ્રિક્સ સમિટ યોજાઈ? આ બ્રિક્સ સમિટ જે છે એ બહુ અગત્યની છે. તો એ કેટલામી યોજાય છે મિત્રો? યાદ રાખજો તો કે ભાઈ 17મી જે છે એ બ્રિક્સ સમિટ જે છે એ યોજાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો આજે 17મી બ્રિક્સ સમિટ યોજાય છે. એના અલગ અલગ મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દાઓની ચર્ચા કરીએ તો આ સંદર્ભે મુદ્દાઓમાં જોવા જઈએ આ સમિટની થીમ શું હોય છે? તો કે સ્ટ્રેન્થનિંગ ગ્લોબલ સાઉથ કોઓપરેશન ફોર અ મોર ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગવર્નન્સ હતી. અને આ સમિટમાં બ્રિક્સ દેશોએ યુરોપિયન યુનિયનના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ એટલે કે CBAM ની જે છે એ સમાવેશ પ્રતિબંધ વેપાર પગલાંની નિંદા અને અસ્વીકાર કરવામાં આવ્યો છે. અથવા તો આ સમિટમાં બ્રિક્સ દેશોએ પર્યાવરણ સંબંધિત ખાસ પર્યાવરણને લગતી જે છે એ નવી એક પહેલની શરૂઆત કરી છે. તો મિત્રો તમે બ્રિક્સ દેશોના જે અલગ અલગ સમૂહોનો સમાવેશ થાય છે એ તમે જોઈ શકો છો. અને આ વિધાનમાં જોવા જઈએ તો પહેલું અને બીજું સાચું છે, ત્રીજું ખોટું છે. એના પછી નીચેનામાંથી પૈકી કયા દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ આઈડીનો જે છે એ સ્વીકાર કર્યો છે? મિત્રો રિસેન્ટલી વાત કરીએ તો ઉપર સિંગાપોર, ભૂતાન, મોરેશિયસ બધાએ કરેલો છે અને એક લિસ્ટ આપેલું છે. આ લિસ્ટની અંદર ટોટલ 8 દેશો એવા છે કે જેમણે યુપીઆઈ ઇન્ટરફેસ છે એનો આપણે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે એનો આપણે મતલબ કે સ્વીકાર કરેલો છે. એવા દેશોની લિસ્ટ પણ આપેલી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. તાજેતરમાં સમાચારમાં રહેલ આઈએનએસ નિસ્તાર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આઈએનએસ નિસ્તાર છે એના વિધાનોની વાત કરીએ તો કયા સાચા છે? તે ભારતનો પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ થયેલ ડાઇવિંગ સપોર્ટ વેસલ છે. એટલે કે એની ડિઝાઇન ઇન શોર્ટ ભારતે બનાવેલી છે. તે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ HSL વિશાખાપટ્ટનમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઇન શોર્ટ આ જે વિશાખાપટ્ટનમ છે એમના દ્વારા એ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને સાચા છે અને તમે ફોટોગ્રાફ પણ જોઈ શકો છો. સરસ મજાનું જહાજ બનાવેલું છે. એના પછીની વાત કરીએ તો ફ્રેન્ચ બોસ્ટિલ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 14 જુલાઈને ફ્રેન્ચ બોસ્ટિલ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો કયો દેશ 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? એટલે એવો કયો દેશ છે કે એ આની અંદર જે છે એ શૂટિંગની અંદર અને વર્લ્ડ ચેમ્પિયનની અંદર જે છે એ આયોજન કરવાનું છે? મિત્રો જવાબમાં જોવા જઈએ તો આપણો ભારત દેશ જે છે એ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરીકે જે છે એ પ્રસ્થાપિત થયો છે અને એની અંદર પોતે ટૂંકમાં જે છે એનું ચેમ્પિયનશિપ જે છે એનું આયોજન પણ કરશે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ. તાજેતરમાં લંડનમાં આવેલ લોર્ડ્સના પ્રખ્યાત મેરીલેબોન જે છે એ શું છે? તો કે ક્રિકેટનું ક્લબ છે. આ મેરીલેબોન ક્રિકેટનું ક્લબ છે એ મ્યુઝિયમની અંદર ત્યાં એક મ્યુઝિયમ આવેલું છે. એ મ્યુઝિયમની અંદર ભારતના ક્રિકેટરના ચિત્રનું અનાવરણ કરેલું છે. તમે ફોટોગ્રાફ જોઈને ખબર પડી જ ગઈ છે કે કોનું અનાવરણ કરેલું હોય તો મિત્રો ખબર જ હશે આપણને કે આપણા સચિન તેંડુલકરનું જે છે એ ત્યાં એક આખો ફોટો જે છે એ વ્યવસ્થિત રીતે મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલું છે. એ ક્લબ છે એ MCC ક્લબ છે, મેરીલેબોન ક્રિકેટ ક્લબ. એના પછીની વાત કરીએ તો 2025માં શ્રી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ વાર્ષિક સુરક્ષા કવાયતનું નામ શું છે? એટલે કે અમરનાથની યાત્રા આપણે હમણાં પ્રશ્ન જોઈ ગયા, પહેલગામથી શરૂ થાય છે. પહેલગામથી બસ સુધી જવાનું, ત્યાંથી જે છે એ ચાલીને જઈ શકાય છે. તો આ જે અમરનાથની યાત્રા છે એ યાત્રાની અંદર જોવા જઈએ તો એક કવાયત શરૂ કરી છે જેથી કરીને એનું રક્ષણ આપી શકાય. તમને ખબર જ હશે રિસેન્ટલી ક્યાંક ને ક્યાંક હુમલાની સંભાવના પણ હોય છે. તો એની અંદર રક્ષણ આપી શકાય એની માટે એક સુરક્ષા કવચ શરૂ કર્યું છે. તો એ સુરક્ષા કવચ શું છે મિત્રો? જવાબમાં જોવા જઈએ તો ઓપરેશન શિવા જે છે એ એક પ્રકારના સુરક્ષા કવાયતનું નામ છે. એના પછી વાત કરીએ તો વિમ્બલ્ડન ચેમ્પિયન 2025માં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? આમાં મેન્સનો ફોટો પણ આપેલો છે અને વુમન્સનો બંને એક સાથે આપેલો છે. તો મેન્સનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. એનું નામ છે શું છે? તો કે જેનિસ સિનર નામનો વ્યક્તિ છે એમને મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા બન્યા છે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025ની અંદર. અને વુમનની વાત કરીએ તો વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ મેન્સ સિંગલનું ટાઇટલ જીતનાર જેનિક સિનરના દેશનું નામ કયું છે? કયા દેશમાંથી આવે છે? મિત્રો યાદ રાખજો ઇટાલીનો જે છે એ વતની છે. અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં વિમન્સ એટલે કે વુમન એટલે કે સ્ત્રી તરીકે જે છે વિજેતા ખેલાડીનું નામ શું છે? તો મિત્રો યાદ રાખજો સુશ્રી ઇગા સ્વિયાટેક. આ જે ફોટોગ્રાફ જોઈ શક્યા છો એ સુશ્રી ઇગા સ્વિયાટેક જે છે એ નામનો વ્યક્તિ છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની વાત કરીએ તો કયા દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે અથવા તો વર્લ્ડ યુથ ડે તરીકે કયા દિવસને આપણે ઉજવીએ છીએ? મિત્રો યાદ રાખજો 15 જુલાઈ
આ 15 જુલાઈનો જે દિવસ છે એને આપણે વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે સેલિબ્રેટ પણ કરીએ છીએ. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી કર્યો? આ પ્રારંભ તો થઈ ગયો ભાઈ, આપણે સેલિબ્રેટ તો કરીએ છીએ, પણ ક્યારથી પ્રારંભ થયો? તો મિત્રો યાદ રાખજો 2015 થી જે છે એ આ એક પ્રકારની સ્કિલનો એટલે કે વિશ્વ યુવાની અંદર જોવા જઈએ તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમને જે છે એ શરૂઆત કરવામાં આવી છે, ઉજવણી શરૂ કરી છે 2015થી. એના પછીની વાત કરીએ તો વર્ષ 2025ની જે આ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ શું હતી? થીમની અંદર ખાસ જોવા જઈએ તો મિત્રો યાદ રાખજો યુથ એમ્પાવરમેન્ટ થ્રુ એઆઈ એન્ડ ડિજિટલ સ્કિલ. અત્યારે તમે જોવા જાઓ તો એઆઈનો જમાનો થઈ રહ્યો છે. એઆઈ દ્વારા અને ડિજિટલ દ્વારા તમામ પ્રકારનું જે છે એ અત્યારે ચાલી રહ્યું છે અને મોટાભાગે જે છે એ મોટાભાગે બધાય એઆઈ ડિજિટલ ઉપર જઈ રહ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આવનારું વર્ષ 2025નું વર્ષ એની માટેની થીમ ઉપર બનાવેલું છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ, આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે, લાઇમલાઇટમાં આવેલો છે. હમણાં આપણે જોઈએ એમ એરફોર્સની અંદર જે રીતે પ્રથમ મહિલાનો જે છે સમાવેશ કર્યો હતો એ જ રીતે રેલવેની અંદર પ્રથમ મહિલા ડાયરેક્ટર, જેને આપણે ડીજી કહીએ, ડાયરેક્ટર જનરલ તરીકેની પ્રથમ વ્યક્તિ જો કોઈ હોય, આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સની અંદર જે છે એ પ્રથમ નિમણૂક થનાર જો કોઈ મહિલા હોય તો મિત્રો યાદ રાખજો સુશ્રી સોનાલી મિશ્રા. આ સોનાલી મિશ્રા તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, એમને જે છે એમાં નિમણૂક કરવામાં આવેલી છે. એના પછીની વાત કરીએ તાજેતરમાં બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત તલિસ્મેન 2025નું આયોજન કયા દેશે કર્યું હતું? તો મિત્રો યાદ રાખજો ઓસ્ટ્રેલિયા દ્વારા જે છે આનું જે છે એ ક્યાંક ને ક્યાંક રચના કરવામાં આવેલી છે, એનું આયોજન કરેલું હતું. એના પછી વાત કરીએ તો તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવેલી છે. આ સાથે તે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ છે? મિત્રો યાદ રાખજો 44મી. આ 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની જાય છે. એનો મતલબ એવો થાય કે આખા ભારતની અંદર, આખા ભારતમાં જોવા જઈએ મિત્રો તો અત્યારથી લઈને ટોટલ 44 જેટલા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો સમાવેશ કરેલો છે. એમાં ગુજરાતની તમને થોડી વાત કરું તો ગુજરાતમાં ટોટલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે. કયા? તો કે 2004ની અંદર આપણે જે ચાંપાનેરનો કિલ્લો ક્યાં આવ્યો છે? તો કે ચાંપાનેરનો કિલ્લો પંચમહાલની અંદર તમને ખબર હશે તો પાવાગઢ મંદિર આવેલું છે. આ પાવાગઢ મંદિર તમે ઉતરો છો તો એની તળેટીમાં જે છે એ ચાંપાનેરનો કિલ્લો છે. આ ચાંપાનેરના કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરેલું છે 2004માં. એના પછીની તમને વાત કરું તો 2014, 10 વર્ષ પછી, યાદ કેમ રખાય? 2004થી લઈને 10 વર્ષ પછી એટલે કે 2014, તો ત્યાં પણ 4 આવે છે. 2014માં રાણકી વાવ ક્યાં આવેલી છે મિત્રો? યાદ રાખજો પાટણની અંદર, સિદ્ધપુર પાટણની પાસે જે છે એટલે કે પાટણ જિલ્લો છે એની અંદર રાણકી વાવ આવેલી છે. આ રાણકી વાવને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 2014માં સમાવેશ કરેલું છે. એની પછી જોવા જઈએ તો 14 પછી 2017, 3 વર્ષ પછી 2017ની અંદર અમદાવાદ શહેરને આખાને જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરેલો છે. એમાં ખાસ કરીને જોવા જઈએ તો આપણા અમદાવાદની અંદર આવેલી જે જૂની પોળ છે, પોળનો જે વિસ્તાર છે એના જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કર્યો છે. એના પછી પાછા 4 વર્ષ પછી એટલે કે 18, 19, 20 ને 21, 2021માં કચ્છની અંદર આવેલું ધોળાવીરા જે છે એક ઉત્ખનન સ્થળ છે. ત્યાંથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળેલા છે. એ ધોળાવીરાને 2021ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરેલો છે. આવી રીતે ટોટલ ગુજરાતની અંદર ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટનો સમાવેશ થયેલો છે અને આખા ભારતની અંદર આ 44માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો સમાવેશ કરેલો છે. આગળ વાત કરીએ તો તાજેતરમાં જે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ કરેલા જે છે એ મરાઠા લશ્કરી લેન્ડસ્કેપમાં કુલ કેટલા કિલ્લાઓ, અલગ કિલ્લાઓ જે હતા ને મિત્રો એમને જે છે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ સમાવેશમાં કરેલો છે. તો મિત્રો ટોટલ જોવા જઈએ તો 12 એવા કિલ્લા છે અલગ એના બધાને સમાવેશ કરીને એક સમૂહમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરેલો છે. એના પછીની વાત કરીએ તો વિશ્વ સાપ દિવસ તરીકે કયા દિવસને સેલિબ્રેટ કરીએ છીએ? તો વિશ્વ સાપ દિવસ તરીકે 16 જુલાઈને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. એના પછી જોવા જઈએ તો તાજેતરમાં કઈ ચળવળ સાથે અરુણા અસફ અલી ભૂગર્ભ પ્રવૃત્તિના મહિલા આયોગના શું બને છે મિત્રો તરીકે જોડાયેલા અધ્યક્ષ હતા? તો મિત્રો યાદ રાખજો એ ભારત છોડો આંદોલનની અંદર જે છે એ એમની સાથે જોડાયેલા હતા. ખાસ અરુણા અસફ અલી જે
છે એ જોડાયેલા હતા. જુલાઈ 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમડ ગામ કયા રાજ્યમાં આવેલું છે? ડિજિટલ આખું ગામ બન્યું છે એ કયા રાજ્યમાં આવેલું છે મિત્રો? યાદ રાખજો, સિક્કિમમાં. સિક્કિમમાં જે છે એ આખું ડિજિટલી ગામ બની રહ્યું છે. એના પછીની વાત કરીએ તો 2024-25માં કયું ભારતીય રાજ્ય પ્રોસેસ્ડ બટાટાનું અગ્રગણ્ય ઉત્પાદક બન્યું છે? એટલે કે બટાટાની અંદર જે છે સૌથી વધારે અગ્રગણ્ય ઉત્પાદક બન્યું છે. તો મિત્રો યાદ રાખજો, આની અંદર આવે છે ગુજરાત. અને થોડાક ડિટેલ્સમાં જઈએ તો ગુજરાતમાં કયો જિલ્લો આવશે? તો મિત્રો યાદ રાખજો, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો છે એ બટાટાના સૌથી વધારે ઉત્પાદન માટેનો જિલ્લો કહેવામાં આવે છે. અને ખાસ બનાસકાંઠાની અંદર આ બટેટા છે એ બટેટાના સંશોધન માટે, રિસર્ચ માટે ડીસા ખાતે, બનાસકાંઠાના ડીસા ખાતે જે છે એનું સંશોધન કેન્દ્ર પણ સ્થાપિત કરેલું છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં શ્રી ફૌજા સિંઘનું નિધન થયું છે. ફૌજા સિંઘ જે હતા એનું નિધન થયું છે. એ નીચેના વિધાનો આપેલા છે. તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર હતા, એટલે કે સૌથી વૃદ્ધ હતા અને એ પોતે મેરેથોન તરીકે રનિંગ કરતા હતા, દોડતા હતા. તેઓ ટર્બાનેટ ટોર્નાડો એટલે કે પાઘડી પહેરેલો ટોર્નાડો તરીકે ઓળખવામાં આવતા હતા. તો મિત્રો બંને વિધાનો એના સાચા છે. એના પછીની વાત કરીએ તો વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, ન્યાય મેળવવા માટેનો દિવસ, એટલે વિશ્વ આંતરરાષ્ટ્રીય લેવલે જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે કોને ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો, 17 જુલાઈને સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછી વિશ્વ ઇમોજી દિવસ. ઇમોજી એટલે કે આપણે તમને જોતા હશો મોબાઈલની અંદર આપણે વોટ્સઅપમાં ચેટ કરતા હોય તો અવારનવાર કંઈક ને કંઈક ઇમોજી સેન્ડ કરતા હોય છે. તો આ વિશ્વ ઇમોજી દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, 17 જુલાઈને વિશ્વ ઇમોજી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં એક્વા ટેક પાર્ક, આ એક્વા ટેક પાર્ક નામના ભારતના પ્રથમ વોટર ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે એ કઈ જગ્યાએ કરવામાં આવેલું છે? મિત્રો યાદ રાખજો, એ ક્યાંક ને ક્યાંક અસમની અંદર કરવામાં આવેલું છે. એનું ઉદ્ઘાટન કર્યું છે અસમમાં કર્યું છે. એના પછી વાત કરીએ તો પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. આ જે ધન ધાન્ય કૃષિ યોજના છે એ નીચેના પૈકી વિધાનો છે. કયા વિધાનો સાચા છે એની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન આપતી આ યોજનાનો ઉદ્દેશ 11 મંત્રાલયોમાં 36 યોજનાઓનો સંકલન દ્વારા 100 જેટલા જિલ્લાઓનો વિકાસ કરવાનો છે. બીજું કે તેઓનું વાર્ષિક બજેટ જે છે એ 24,000 કરોડ છે અને તે નાણાકીય વર્ષ 2025-26 થી શરૂ કરીને 6 વર્ષ સુધી જે છે એ ચાલશે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને વિધાનો ક્યાંક ને ક્યાંક સાચા ઠરે છે. એના પછીની વાત કરીએ તો નીચેની અંદર કોણે UN પોપ્યુલેશન એવોર્ડ 2025 જીત્યા છે? તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. એક વ્યક્તિ છે કે જેમણે વર્લ્ડ લેવલે જોવા જઈએ તો UN પોપ્યુલેશન એવોર્ડ જીત્યા છે. મિત્રો યાદ રાખજો, એનું નામ આવે છે સુશ્રી વર્ષા દેશપાંડે. વર્ષા દેશપાંડેનું કાર્ય શું હતું? તો એમણે જે છે એ જાતીય અવેરનેસ કર્યા છે અને પોપ્યુલેશન માટે, એટલે કે એમણે ખાસ જે આ ગર્ભપાત કરવામાં આવતો હતો એ ગર્ભપાત અટકાવવા માટે, એમને અવેરનેસ માટે અને એમની જાગૃતિ વધારવા માટેના ઘણા બધા કાર્ય કરેલા છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે ડ્રોન 1 નામનો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે? મિત્રો યાદ રાખજો, એ લોન્ચ કરાયેલું છે એ ઇઝરાયલ દ્વારા લોન્ચ કરાયેલું છે. એના પછીની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયા દિવસનો ઉજવણી કરવામાં આવે છે? નેલ્સન મંડેલાની વાત કરીએ તો આફ્રિકાની અંદર ક્રાંતિ જગાડનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ હતા નેલ્સન મંડેલા. આ નેલ્સન મંડેલા જે છે આફ્રિકાની અંદર ઘણી બધી અંગ્રેજોનો વિરોધ કર્યો હતો અને ઘણા બધા ક્રાંતિકારીઓ પગલાઓ પણ ભર્યા હતા. એવું કહેવાય છે કે આફ્રિકાના ગાંધી તરીકે નેલ્સન મંડેલાને ઓળખવામાં આવે છે. બરાબર, ભારતની અંદર જે રીતે ગાંધી મંડેલા એ રીતે ત્યાં નેલ્સન મંડેલા. બરાબર, તો જવાબમાં જોવા જઈએ તો 18 જુલાઈના દિવસને જે છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા જુલાઈ 2025માં નીચેના પૈકી કોને રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવેલો છે? રાજ્યસભાની અંદર જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરી શકે. કેટલા? 12 સભ્યોની. કયા બેઝ ઉપર કરી શકે છે? તો કલા, રમતગમત, વિજ્ઞાન અને સમાજ સેવા. આ 4 પોઈન્ટને ધ્યાનમાં રાખીને, 4 થી 5 પોઈન્ટને ધ્યાનમાં રાખીને એમાં 12 વ્યક્તિની નિમણૂક કરે છે. આ 12 વ્યક્તિની નિમણૂક શું કામ કરે છે? તો કે રાજ્યસભાના સભ્ય તરીકે કરે છે. એનો મતલબ એવો થાય કે ટોટલ આપણે રાજ્યસભાની ચર્ચા કરીએ તો રાજ્યસભાની ટોટલ સીટ મેક્સિમમ 250 છે. એમાં અત્યારે હાલમાં જોવા જઈએ તો 245 જેટલી સંખ્યાની સીટ છે. અત્યારે 250ની અંદરથી 238 જે છે એ ચૂંટાઈને આવશે. બાકીના જે 12 સભ્યો છે એ 12 સભ્યો જે છે એ કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટાઈને આવશે.
હવે એની અંદર આ બધા વ્યક્તિઓનો સમાવેશ કરેલો છે. શ્રી હર્ષવર્ધન શુક્લા, શ્રી ઉજ્જવલ નિકમ, શ્રી સુશ્રી મીનાક્ષી જૈન કે સુશ્રી સદાનંદ માસ્ટર. આનો કોનો સમાવેશ કરેલો છે? મિત્રો યાદ રાખજો, 4 વ્યક્તિનો એમાં સમાવેશ કરેલો છે. એના પછીના આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલના સભ્યોની સંખ્યા 11 નથી? એટલે કે ઘણા બધા રાજ્યો એવા છે કે જેની અંદર એની સભ્ય સંખ્યા 11 છે. તો આમાંથી 4 રાજ્યોમાંથી 3 રાજ્યો એવા છે કે જેની સભ્ય સંખ્યા 11 છે અને એક રાજ્ય એવું છે કે જેની સભ્ય સંખ્યા 11 નથી. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો કર્ણાટકની જે સભ્ય સંખ્યા છે એ મિત્રો 11 નથી. તો એની કેટલી છે મિત્રો? તો એની સભ્ય સંખ્યા 12 છે. તો એનો મતલબ એવો થાય ગુજરાત, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ એની સભ્ય સંખ્યાની વાત કરીએ તો 11 છે. મિત્રો આ સાથે થોડાક સ્ટેટિક ડેટાની વાત કરું તો ગુજરાતની અંદર જોવા જઈએ તો લોકસભા અને રાજ્યસભા એની બંનેની અંદર સીટો હોય છે. તો વાત કરી છે અત્યારે રાજ્યસભાની. તો રાજ્યસભાની વાત કરીએ તો એમાં ટોટલ 11 સીટો છે. જ્યારે લોકસભા, આ જે લોકસભા છે એમાં ગુજરાતની ટોટલ 26 સીટો છે. કેટલી છે? 26 સીટો છે. અને સાથે ડેટાની વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભા છે. તો આ વિધાનસભાની સીટની વાત કરીએ તો ટોટલ 182 જેટલી સીટ છે. ટોટલ કેટલી છે? 182 જેટલી ગુજરાતની વિધાનસભાની સીટ છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો કયા રાજ્યમાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા સૌથી વધુ છે, મેક્સિમમ છે? તો જ્યાં વસ્તી વધારે હોય ને ત્યાં સીટો પણ વધારે હોય. તો વસ્તી વધારાની વાત કરીએ તો સૌથી વધારે વસ્તી જો વધારે હોય ને તો મિત્રો ઉત્તર પ્રદેશમાં છે. તો સીટો પણ ત્યાં વધારે હોય. ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે સીટો આવેલી છે. મિત્રો કયા રાજ્યે આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સુધારણા માટે દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ જે છે એ શરૂ કર્યો છે? તો મિત્રો યાદ રાખજો, ગુજરાત સરકાર દ્વારા જે છે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે. એના પછીની વાત કરીએ તો વર્ષ 2024-25માં આજે વર્ષ 2024-25નું છે એમાં ભારતમાં કેટલાક સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરેલું છે. તો એ સ્વચ્છતા સર્વેક્ષણ જે છે એ કેટલામું હતું? તો મિત્રો જોવા જઈએ તો 9મા સ્વચ્છતા સર્વેક્ષણ જે છે એ આયોજન કરવામાં આવેલું છે. એની અંદર તમે જોઈ શકો છો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ 2024-25ની થીમ છે. એની અંદર સ્વચ્છ સર્વેક્ષણ જે છે એ રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ કરવાની વાત કરેલી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સંદર્ભે નીચેના નિવેદનો છે. નિવેદનોમાંથી કયા સાચા છે એની વાત કરીએ તો 10 લાખથી જે વધુ વસ્તી ધરાવતા શહેરો હોય એ વસ્તી કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો એમાં અમદાવાદ ટોપ ઉપર છે. બીજું, સુપર સ્વચ્છ લીગ શહેરમાં અનુક્રમે ઇન્દોર, સુરત અને નવી મુંબઈનો સમાવેશ થાય છે. ત્રીજું, સુપર સ્વચ્છ લીગમાં એવા શહેરોનો સમાવેશ થાય છે કે જેમણે છેલ્લા 3 વર્ષમાં સતત ટોચમાં સ્તરે પ્રદર્શન કર્યું હોય. મતલબ કે આ જે સુપર સ્વચ્છ લીગ છે એમાં સમાવેશ કોનો થાય? તો મિત્રો યાદ રાખજો, સુપર સ્વચ્છ લીગ છે એની અંદર છેલ્લા 3 વર્ષમાં કન્ટિન્યુ સ્વચ્છ શહેર તરીકે જે પ્રસ્થાપિત થયેલું હોય એનો સમાવેશ થાય છે. મિત્રો આ પ્રશ્ન જે છે, આવા પ્રશ્નો દર વર્ષે આવતો હોય છે અને દર વર્ષે આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂછાય છે. આ સર્વે જળ શક્તિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો પહેલું, બીજું ને ત્રીજું. હવે આમાં તમે સિમ્પલ લોજિક વિચારી શકો છો, જળ શક્તિ, જળને નાને શું લેવા દેવા? ખરેખર આપણે સ્વચ્છતાની વાત કરી રહ્યા છીએ, પાણીની એની કે લેવા દેવા છે નહીં. તો આ ત્રણેય ઉપરના મુદ્દાઓ સાચા છે. બાજુમાં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો, આ આખો એક સર્વે મૂકેલો છે, કોણ કોણ ક્યાં સમાવેશ થાય છે. એના પછી ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અથવા તો સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે? મિત્રો યાદ રાખજો, ક્યાં કરેલું છે, કોના દ્વારા કરેલું છે? તો આવાસ અને શહેરી બાબતોની અંદર જે છે એનું આયોજન કરવામાં આવેલું છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો તાજેતરમાં આપણું જે ગાંધીનગર છે, ગાંધીનગર એટલે કે એની અંદર ગિફ્ટ સિટી. આ ગિફ્ટ સિટી છે એની અંદર સીઈઓ તરીકે હમણાં જ રિસેન્ટલી જે છે એક નવા વ્યક્તિની નિમણૂક કરેલી છે. એ વ્યક્તિ એટલે કોણ? તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. એનું નામ છે સંજય કૌશલ દ્વારા જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે અને એ હવે ગિફ્ટ સિટી, ગાંધીનગર જે ગિફ્ટ સિટી છે એના સીઈઓ તરીકેની ફરજ નિભાવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ છે? એટલે કે જે આ અસીમ કુમાર છે એ ઘોષની રાજ્યપાલ તરીકે નિમણૂક થયેલી છે તો ક્યાં થયેલી છે? મિત્રો જવાબમાં જોવા જઈએ તો હરિયાણાની અંદર જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે. એના પછી તાજેતરમાં શ્રી અશોક ગજપતિ રાજુની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક થયેલી છે? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો ગોવા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે જે છે નિમણૂક કરવામાં આવેલી છે. કોણ? તો કે અશોક ગજપતિ. બરાબર. 100 પ્રશ્ન આપણે જોયા છે. હજી આપણે ઘણા બધા પ્રશ્નોને જોવાના છે.
ટકેલા રહેજો, જોડાયેલા રહેજો મિત્રો. મૂકવાનું નથી, છોડવાનું નથી. આપણે તો તોડીને જવાનું. જબ તક તોડેગી નહીં તબ તક છોડેગી નહીં. બરાબર છે. ડીવાયએસઓ જે છે એ રવિવારે આવે છે, એના પછીના રવિવારે જે છે એ તલાટી કમ મંત્રી છે. આપણે પાડી દેવાની છે ગમે એક. આપણી સીટ એક ફાઇનલ હોવી જોઈએ. મિત્રો મજા આવતી હોય તો લાઇક શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સાથે સાથે તમે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકો, તો પ્રશ્ન કોઈ તમારી સામે આવે તો તમે કરંટ વાંચેલું હોય તો એનો તમારે તાત્કાલિક જે છે એ કોમેન્ટમાં ABCD જે તમને જવાબ ખબર લાગે, અંદાજે લાગે, એને તમારે કોમેન્ટ કરે એટલે ફટાફટ જે છે એનો જવાબની આપણને ખબર પડે. એકવાર ભૂલ થશે ને તો સરળતાથી આવડી જશે. બરાબર. ચાલો એના પછીને પ્રશ્નની ચર્ચા કરીએ. તાજેતરમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરી છે? જે લદ્દાખ છે, લદ્દાખની અંદર લેફ્ટનન્ટ ગવર્નર તરીકેની નિમણૂક કરી છે તો કોની કરી છે મિત્રો? શ્રી કવિન્દર ગુપ્તા. કવિન્દર ગુપ્તાની જે છે એ એના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરેલી છે. એના પછી વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ. આંતરરાષ્ટ્રીય જે ચેસ દિવસ છે એ કયા દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો 20 જુલાઈ. આ 20 જુલાઈનો જે દિવસ છે એને આપણે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ એટલે કે મૂન, ચંદ્ર આપણા ચાંદામામાં એ દિવસ તરીકે એક સેલિબ્રેટ કરવામાં આવે છે. એ કયા દિવસને? તો 20 જુલાઈના દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછી WHO દ્વારા WHO દ્વારા જુલાઈ 2025માં નીચેના પૈકી કયા દેશને ટ્રેકોમાં મુક્ત જાહેર કરવામાં આવેલું છે? જે ટ્રેકોમાને નાબૂદ કરવાનો વિશ્વનો 25મો અને આફ્રિકાનો 9મો દેશ બન્યો છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો સેનેગલ. સેનેગલ જે છે એ ટ્રેકોમા જે છે એ રોગ છે એનાથી મુક્ત થઈ ગયું છે. એના પછીની વાત કરીએ તો અસ્ત્ર મિસાઇલ વિશેના નિવેદનો આપેલા છે. અસ્ત્ર મિસાઇલ વિશેના જે વિચારો છે એના વિકલ્પો જોવા જઈએ તો કયા સાચા છે? તે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે, અથવા તો તેને DRDO દ્વારા વિકસાવવામાં આવેલી છે, અથવા તે ભારતમાં ડિઝાઇન કરાયેલ અને Su-13 Mk-1 ફાઇટર એરક્રાફ્ટમાં સંકલિત રેડિયો ફ્રીક્વન્સી જેને આપણે RF કહીએ એ શિખરથી સજ્જ છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો ત્રણેય મુદ્દાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક સાચા ઠરે છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં યુલિયા સ્વિરેડેન્કો કયા દેશના વડાપ્રધાન બન્યા? આ વ્યક્તિ છે યુલિયા સ્વિરેડેન્કો. એ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન બને છે તો કયા દેશના બને છે? તો યુક્રેનના જે છે એ નવા વડાપ્રધાન તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો કયા બંધારણીય સુધારો કર્યો છે અને એની અંદર બંધારણના આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દ અને અખંડિતતા શબ્દ ઉમેરેલો છે. મિત્રો આ પ્રશ્ન કરંટમાં છે, લાઇમલાઇટમાં છે. અને તમને વાત કરું તો ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આ મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા શબ્દ 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા અમલમાં મૂકેલો છે અને એ પ્રથમ જે છે એ આમુખની અંદર સુધારો કર્યો હતો અને 42મો બંધારણીય સુધારો કહેવાય છે. મિત્રો જવાબમાં 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા કરવામાં આવેલું છે. એના પછીની વાત કરીએ તો મહી નદી. આ જે મહી નદી છે જે મધ્યપ્રદેશમાંથી નીકળે છે, પાછી રાજસ્થાનમાં જાય છે ઉપર અને રાજસ્થાનમાં થઈને પાછી ગુજરાતમાં આવે છે અને આપણા ખંભાતના અખાતને મળે છે. એ નદીના વિશેના થોડાક વિધાનો આપેલા છે એની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશમાં વિંધ્યાચલ પર્વતની પશ્ચિમ ઘાટ પર 500 મીટર ઊંચાઈએ આવેલા અને નજીકના મેહદ સરોવરમાંથી તેનો ઉદ્ભવ થાય છે, મતલબ કે ત્યાંથી નીકળે છે. આ નદીની કુલ લંબાઈની વાત કરીએ તો 980 કિલોમીટર છે અને ગુજરાતમાં તેની આશરે લંબાઈ 883 કિલોમીટર છે. કર્કવૃતને 2 વાર પસાર કરતી આ ભારતની એકમાત્ર નદી છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1 અને 3 આ 1 અને 3 વિધાનો સાચા છે, બાકીનું બીજું વિધાન ખોટું છે. કર્કવૃતની વાત કરીએ તો કર્કવૃતને 2 વાર પસાર કરે, જ્યારે એકવાર ઉત્તર તરફ જાય ત્યારે અને પાછી ગુજરાતમાં આવે ત્યારે આવી રીતે 2 વાર જે છે એ કર્કવૃતને પસાર કરનાર જો કોઈ નદી હોય તો મિત્રો યાદ રાખજો મહી નદી છે. મહી નદી ઉપરથી જોવા જઈએ તો મહી નદી ઉપરથી એક જિલ્લાનું નામ મહીસાગર પાડવામાં આવેલું છે. આ સાથે કહી દઈએ કે ભાઈ ગુજરાતની અંદર એવા 5 જિલ્લાઓ છે જે 5 જિલ્લાઓના નામ છે ને મિત્રો નદી ઉપરથી પાડેલા છે. મિત્રો યાદ રાખજો. તો એની અંદર જોવા જઈએ તો કયા આવશે? સૌથી પહેલો આવે છે બનાસકાંઠા જે છે એ બનાસ નદી ઉપરથી, બનાસ નદી હતી ને એની ઉપરથી જે છે એ બનાસકાંઠા જિલ્લાનું નામ પાડવામાં આવ્યું હતું. પછી આવે છે મહીસાગર. આ મહીસાગર જે છે એ મહી નદી ઉપરથી પડેલું, બરાબર. પછી આવે છે એટલે કે સાબરકાંઠા. સાબરમતી નદી જે છે એનાથી નીકળે છે એટલા માટે સાબરકાંઠા નામ પડેલું છે. પછી આવે છે તાપી.
તાપી નદી જે છે એ તમે જોવા જાઓ તો તાપી નદી છે ને એની ઉપરથી ને તે તાપીનું નામ પણ જિલ્લાનું નામ પાડેલું છે. અને એના પછી આવે છે નર્મદા. નર્મદા જિલ્લાનું નામ પણ છે અને નદીનું નામ પણ છે, એના ઉપરથી ને તે જિલ્લાનું નામ પડેલું છે. એના પછી આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં આયોજિત 66માં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ, જેને આપણે IMO કહીએ, IMO એટલે કે ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડ, આ ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડ 2025માં ભારતે કેટલામું સ્થાન મેળવ્યું છે? એની અંદર ઇન્ટરનેશનલ જોવા જઈએ તો એની અંદર આપણે એમાં પ્રતિસ્પર્ધિત થઈએ છીએ અને આપણા વિદ્યાર્થીઓ બહુ સારા એવા રેન્ક લઈ આવે છે. તો એ કેટલામો દેશ બન્યો છે, કેટલામું સ્થાન મળ્યું છે? મિત્રો જવાબમાં જોવા જઈએ તો એ ક્યાંક ને ક્યાંક સાતમો દેશ જે છે એ ભારત દેશ બને છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અમેઠીના એક કારખાનામાં કઈ અસફળ રાઇફલનું પ્રોડક્ટ કરવામાં આવે છે? મતલબ કે ત્યાં એક ઉત્તર પ્રદેશ અમેઠી જે ત્યાં કારખાનું છે અને ત્યાં રાઇફલનું ઉત્પાદન કરવામાં આવે છે. કઈ રાઇફલ? તો મિત્રો યાદ રાખજો, AK-203 જેવી રાઇફલનું જે છે ત્યાં ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં કયા દેશના સહયોગથી AK-203 રાઇફલ જે છે એ અસફળ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, રશિયાના સહયોગથી. રશિયાએ જે છે એમાં હેલ્પફુલ કરેલી છે, કઈ રીતે બનાવવું એનો આખો પ્લાન્ટ પ્રસ્થાપિત કર્યો છે અને રશિયા દ્વારા ક્યાંક ને ક્યાંક સહયોગ કરવામાં આવેલો છે. એના પછીની વાત કરીએ તો AK-203 જે છે એ એશિયાની કઈ રાઇફલ સિરીઝની સૌથી લેટેસ્ટ રાઇફલ છે? કઈ સિરીઝ છે? સિરીઝ કઈ છે મિત્રો? યાદ રાખજો, કલાશનિકોવ અસફળ રાઇફલ. કલાશનિકોવ અસફળ રાઇફલ છે એનું જે ટૂંકમાં કહી શકાય કે એનું એક આખું સિરીઝ હોય, એ સિરીઝની એક રાઇફલ છે. એના પછીની વાત કરીએ તો ભારતમાં ઉત્તર પ્રદેશના અમેઠીની અંદર AK-203 રાઇફલ જે છે એ પ્રોડક્શન માટે ભારત રશિયા વચ્ચે કયા જોઈન્ટ વેન્ચરની રચના કરવામાં આવેલી છે? મિત્રો યાદ રાખજો, તો ઇન્ડિયન રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ. આ બંને વચ્ચેનું જે છે એ જોઈન્ટ એક પ્રકારનું વેન્ચર એટલે કે કંપનીની સ્થાપના કરેલી છે. ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરેલી છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં ભારતે વ્યૂહાત્મક બેલેસ્ટિક મિસાઇલ, આ જે વ્યૂહાત્મક બેલેસ્ટિક મિસાઇલ છે એ પૃથ્વી 2નું ઓડિશાના દરિયા કિનારે જે છે એ ટેસ્ટિંગ રેન્જમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એ પૃથ્વી 2 જે મિસાઇલ છે એના વિધાનો આપેલા છે. વિધાનોમાંથી જોવા જઈએ તો કયા સાચા છે? સૌથી પહેલું, પૃથ્વી 2 મિસાઇલ સપાટીથી સપાટી પ્રહાર કરતી મિસાઇલ છે. સપાટીથી સપાટી એટલે શું મિત્રો? તો કે ભાઈ માની લો કે જમીન ઉપર એને મૂકવામાં આવે તો જમીન ઉપરથી ને તે ઉપર ઉડે છે અને પછી જમીન ઉપર તે પાછો અટેક કરે છે. ઘણીવાર જે છે એ એર ટુ લેન્ડ હોય છે, એટલે કે મતલબ કે હવામાંથી છૂટી શકે અને જમીન ઉપર પ્રહાર કરી શકે, તો એને રોકેટમાંથી લોન્ચ કરવામાં આવતું હોય છે. પણ આ જમીન ટુ જમીન એટલે કે જમીનની સપાટી ઉપરથી જ પ્રહાર કરે અને જમીનની સપાટી ઉપર કરે તો તે ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કરવા સક્ષમ છે. બીજું, પૃથ્વી 2 મિસાઇલની રેન્જ 250 થી 350 કિલોમીટરની છે. ત્રીજું, પૃથ્વી 2 મિસાઇલ 500 થી 1000 કિલોગ્રામ જે છે એ વોરહેડ્સ લઈ જવા સક્ષમ છે. મતલબ કે એનો જે દારૂગોળો હોય છે એટલે કે બ્લાસ્ટ કરવા માટેની જે જરૂર પડે છે એ 500 કિલોથી લઈને 1000 કિલોગ્રામ સુધીનો એમાં લઈ જઈ શકે છે. તેનું નિર્માણ DRDO દ્વારા થાય છે. ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કર્યું છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 4 વિધાનો એના સાચા ઠરશે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં અગ્નિ-1 જે છે એ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું અને એ અગ્નિ-1 વિશેના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અગ્નિ-1 છે એ ટૂંકા રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છે. ટૂંકા રેન્જની એટલે કે નજીકના અંતરમાં એને જો બ્લાસ્ટ તરીકે લેવું હોય તો ઉપયોગ કરી શકાય છે. બીજું, તેની રેન્જ લગભગ 700 થી લઈને 1200 કિલોમીટર છે. 700 થી લઈને ટૂંકું કહેવાય તો તે કેટલું? 700 થી લઈને 1200 કિલોમીટર. અહીંથી લઈને 700 કિલોમીટર દૂર કોઈ લક્ષ્ય હોય, કોઈ ટાર્ગેટ હોય, એને તમે આપી દો તો એ ત્યાં જઈને જે છે એ બ્લાસ્ટ થઈ શકે છે. તે પરંપરા અને પરમાણુ એમ બંને ધરા લઈ જવા સક્ષમ છે અને આ મિસાઇલ જે છે એ ઇસરોના સહયોગથી ભેલ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 3 સાચા છે, ચોથું ખોટું છે. ઇસરો દ્વારા કરવામાં આવેલું નથી. એના પછી આકાશ પ્રાઇમ મિસાઇલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જો આવા મિસાઇલના લગતા પ્રશ્નો જે છે મિત્રો અવારનવાર પૂછાતા હોય છે, એટલા માટે આપણે ખાસ જે છે એ વ્યવસ્થિત લીધેલા છે. તે સ્વદેશી રીતે વિકસિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. હવામાંથી એટલે કે એને હવામાંથી જ તે છોડવામાં આવે છે અને હવા ઉપર મતલબ કે કોઈ હવામાં ઉડતા હોય બીજા રોકેટો એની ઉપર તે અટેક કરી શકે છે. બીજું, આ સિસ્ટમ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી છે. ત્રીજું, તેમાં સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સી એટલે કે RF સિકર છે, એટલે કે એ જે રેડિયો ફ્રીક્વન્સી જે છે જે તમામ હવામાન પરિસ્થિતિઓ અને ભૂપ્રદેશમાં અસરકારક રીતે કાર્ય કરે છે અને આ વધુ ચોકસાઈપૂર્વક છે. મતલબ કે કોઈ જગ્યાએ જવાનું હોય તો એની આબોહવા ચેક કરશે કે આમાં આપણું રોકેટ જઈ શકશે કે નહીં, એની માટેની સિસ્ટમ એટલે કે રેડિયો ફ્રીક્વન્સીની વ્યવસ્થા એમાં કરેલી છે. જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 3 ત્રણેય વિધાનો સાચા આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં નેશનલ મેંગો ડે એટલે કે
કેરી જે છે એના દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. શું કામ? તો એક ડેટા આપેલો છે કે ભાઈ કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે. મિત્રો ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક નામ પૂછાઈ જતા હોય છે. રિસેન્ટલી હમણાં એક્ઝામ ગઈ, એમાં માનવનું જે છે એ એક પ્રકારનું વૈજ્ઞાનિક નામ પૂછાયેલું હતું, મેંગીફેરા ઇન્ડિકા. મેંગીફેરા ઇન્ડિકા જે છે એ મેંગોનું, કેરીનું જે છે એ એક પ્રકારનું વૈજ્ઞાનિક નામ છે. કેરી ખાવાથી એમાં કયા કયા વિટામિન્સ આપણને મળતા હોય છે? તો વિટામિન એ, સી અને ડી. આ વિટામિન એ, સી અને ડી જે છે એ ભરપૂર માત્રામાં આપણને મળી રહેતા હોય છે. મિત્રો તો એ કયા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે? 22 જુલાઈ. આ 22 જુલાઈનો દિવસ છે એ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો વિશ્વ મગજ દિવસ. વિશ્વ મગજ દિવસ તરીકે કયા દિવસને સેલિબ્રેટ કરીએ છીએ? મિત્રો યાદ રાખજો, 22 જુલાઈના દિવસને વિશ્વ મગજ દિવસ તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ. એના પછી ઉમાશંકર જેઠાલાલ જોશી. આ ઉમાશંકર જેઠાલાલ જે જોશી છે એના નીચેના વિધાનો આપેલા છે અને નીચેના વિધાનોમાંથી કયા સાચા છે? તો તેનો જન્મ વડોદરા ખાતે થયો હતો. તેઓ વિશ્વ શાંતિના કવિ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. ઉમાશંકર જોશી જે છે એ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે. બહુ અગત્યના સાહિત્યકાર છે અને ઘણા બધા વાર્તાઓ લખી છે, કવિતાઓ પણ લખેલી છે. ઉમાશંકર જોશીનું ઉપનામ છે વાસુકી. એ ઉપનામથી ટૂંકા વાર્તાઓ લખે છે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો 2, 3 અને 4 એમનો જન્મ જે છે એ જોવા જઈએ તો વડોદરામાં થયેલો નથી, એટલે કે 2, 3 અને 4 એના મુદ્દા સાચા છે. એનો જન્મ જે છે એ બનાસકાંઠામાં થયેલો છે. એના પછીની વાત કરીએ તો કયો દેશ ફીડ એટલે કે વર્લ્ડ કપ, FID ફીડ વર્લ્ડ કપ જે છે એ 2025 ચેસનું આયોજન કરેલું છે? મિત્રો યાદ રાખજો, ભારત દેશે જે છે એને ચેસનું આયોજન કરેલું છે. ક્યારે કરેલું છે? 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કરેલું છે 2025. એના પછી તાજેતરમાં કયા દેશ તરફથી ભારતને GEF-44 એટલે 404 એન્જિન પ્રાપ્ત થયું છે? એક પ્રકારનું એન્જિન જે છે એમના પાસેથી પ્રાપ્ત થયેલું છે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો અમેરિકા પાસેથી આવું કંઈક એન્જિન ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થયેલું છે. એના પછી તાજેતરમાં અન્નામલાઈ ટાઈગર રિઝર્વ છે, જેને આપણે ATR કહીએ છીએ, અન્નામલાઈ ટાઈગર રિઝર્વ, એ ખાતે હોર્નિબલ સંરક્ષણ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કર્યું છે. એ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો યાદ રાખજો, તમિલનાડુ રાજ્યની અંદર એ પ્રસ્થાપિત થયેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સંસદના અલગ અલગ સત્ર ભરાતા હોય છે. સત્ર ભરાતા હોય છે એના વિશેના નિવેદનો આપેલા છે. આ નિવેદનોમાંથી કયા કયા સાચા છે એની આપણે ચર્ચા કરીએ. તો અનુચ્છેદ નંબર 85(1) અનુસાર સંસદના 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ. આ બહુ અગત્યનો પોઈન્ટ છે અને એ ખરેખર સાચો પોઈન્ટ છે. મિત્રો ટોટલ જોવા જઈએ તો સંસદની અંદર 3 સત્ર ભરાતા હોય છે. આ 3 સત્રની વાત કરીએ તો અલગ અલગ ઉનાળુ સત્ર હોય, શિયાળુ સત્ર હોય અને ચોમાસું સત્ર હોય છે. જે ઉનાળુ સત્ર હોય છે અને બજેટ સત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા 3 સત્ર ભરાતા હોય છે. એ 3 સત્રની અંદર ખાસ બંને વચ્ચેનો સમયગાળો, અંતર જે છે એ 6 મહિનાથી વધુ ન જોઈએ. 6 મહિનાની અંદર જે છે એ બીજી સભા ભરાઈ જવી જોઈએ. સંસદના 2 સત્ર વચ્ચેના ખાલી સમયગાળાને સત્ર અવકાશ કહેવાય છે. સત્ર અવકાશ કહેવાય છે. ત્રીજું, સામાન્ય રીતે ભારતના દર વર્ષે સંસદના 3 સત્રો યોજાય છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 3 ત્રણેય જે છે એ સાચા છે. સંસદની વાત આવી છે તો સંસદમાં કોનો સમાવેશ થાય આપણે ચર્ચા કરીએ. તો મિત્રો યાદ રાખજો, સંસદમાં લોકસભા અને રાજ્યસભા આ બંનેનો સમાવેશ થાય છે. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, જ્યારે લોકસભા જે છે એ કાયમી ગૃહ નથી. એનો જે સમયગાળો છે એ 5 વર્ષનો હોય છે. લોકસભાની અંદર જે છે એ ટોટલ સભ્ય સંખ્યાની વાત કરીએ તો 545 સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યસભાની અંદર આપણે પહેલાં પણ ચર્ચા કરી છે, 250 સભ્યોનો સમાવેશ થાય છે, પણ હાલમાં 245 છે. એમાં 250માંથી 238 ચૂંટણી દ્વારા આવશે અને 12 સભ્યો જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા એમાં નિમણૂક થશે. બીજી વાત કરીએ તો રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે, પરંતુ એની અંદર દર 2 વર્ષે 2/3 સભ્યો જે છે એ ક્યાંક ને ક્યાંક નિમણૂક થાય છે અને નિવૃત્ત થાય છે. એટલે નિમણૂક અને નિવૃત્તિનો દર 2 વર્ષનો સમયગાળો હોય છે. એક વ્યક્તિ નિમણૂક થઈને આવે એ 6 વર્ષ માટે લે. એટલે રાજ્યસભાની અંદર સભ્યની વાત કરીએ તો સભ્યની જે સમયગાળો છે મિત્રો 6 વર્ષનો છે, પણ રાજ્યસભા કાયમી ગૃહ છે. એટલે કે 2/3 સભ્યો આવે ત્યારે જ તે 2/3 સભ્યો જાય. એટલે કે એનું જે રોટેશન છે એ સતત શરૂ રહે છે, એટલે એ કાયમી સભ્ય કહેવાય છે. એના પછીની વાત કરીએ તો કયા દિવસના રોજ ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, 23 જુલાઈ.
23 જુલાઈને જે છે એ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો ગ્રામીણ ડિજિટલ ગવર્નન્સ. આ જે ગ્રામીણ ડિજિટલ ગવર્નન્સ છે એના માટે વર્લ્ડ સમિટ અને ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી જે પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ કઈ મોબાઈલ એપ્લિકેશન જીત્યો છે? તો મિત્રો યાદ રાખજો, મેરી પંચાયત. આ મેરી પંચાયત જે છે એમને આ એવોર્ડ જીતેલો છે. તાજેતરમાં સમાચારમાં રહેલ એડિફેલ્સિફેક્સ એટલે કે આ જે એક વેક્સિન છે એ કયા રોગ સંબંધિત છે? આ વેક્સિન આપેલી છે એ એક રોગને સંબંધિત છે. તો કયો રોગ છે? તો મિત્રો યાદ રાખજો, મલેરિયા. જે મચ્છરથી ફેલાતો રોગ છે એ મલેરિયા દ્વારા જે છે એ રોગ ફેલાય છે, મલેરિયા, એની માટેની વેક્સિન છે. એના પછી તાજેતરમાં જગદીપ ધનખડ જે આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા, એમણે પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. તો એ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? મિત્રો યાદ રાખજો, ભારતના 14મા એ રાષ્ટ્રપતિ હતા. વાત કરીએ જગદીપ ધનખડની સાથેના ઉપરાષ્ટ્રપતિ પદની, તો આની પહેલા જગદીપ ધનખડ પહેલા જોવા જઈએ તો એમ વેંકટ નાયડુનો જે છે એ સમાવેશ થતો હતો ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે. ઉપરાષ્ટ્રપતિ એટલે શું હોય છે મિત્રો? તો ઉપરાષ્ટ્રપતિ એટલે તો કે ભાઈ રાજ્યસભાના સભાપતિ. હમણાં જ આપણે રાજ્યસભાની ચર્ચા કરી, તો રાજ્યસભાના જે સભાપતિ હોય છે એને ઉપરાષ્ટ્રપતિ કહેવાય છે. ખરેખર એમની નિમણૂક જે છે એ ઉપરાષ્ટ્રપતિ તરીકે થાય છે, એટલે ઓફિશિયલી રાજ્યસભાના સભાપતિ ગણાય છે. એમને શું કરવાનું હોય છે? તો એ રૂટીનમાં તો એ રાજ્યસભાના સભાપતિ રહેશે, પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ કોઈ કારણસર મૃત્યુ પામે, ગેરહાજર રહે, ત્યારે ઉપરાષ્ટ્રપતિનું કાર્ય એવું હોય છે કે રાષ્ટ્રપતિ તરીકેનું કાર્ય સંભાળશે. બાકી એ રાજ્યસભાના સભ્ય તરીકે જ કાર્ય કરશે. આ વાત કરી આપણે ઉપરાષ્ટ્રપતિની. એના પછી ભારતમાં આવકવેરા દિવસ, ઇન્કમ ટેક્સ ડે તરીકે કયા દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, 24 જુલાઈ. આ 24 જુલાઈનો જે દિવસ છે એને આપણે જે છે એ આવકવેરા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. એના પછી 24 જુલાઈ 1860ના રોજ ભારતમાં કોના દ્વારા આવકવેરાનો પ્રારંભ થયો હતો? આવકવેરો એટલે કે જે ઇન્કમ ટેક્સ છે એ કોના દ્વારા પ્રારંભ થયેલો છે? મિત્રો યાદ રાખજો, સર જેમ્સ વિલ્સન. આ સર જેમ્સ વિલ્સન દ્વારા જે છે એ આ એક પ્રકારના આવકવેરાનો પ્રારંભ કરવામાં આવેલો હતો. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં કયું રાજ્ય ખાણકામ પર્યટન શરૂ કરશે? એટલે કે ખાણકામ પર્યટન એટલે શું? તો કે ભાઈ અલગ અલગ જે ખાણ ખોદવામાં આવતી હોય છે ને, અલગ અલગ ટનલ ખોદવામાં આવતી હોય છે, એની અંદર અલગ અલગ ખનિજો કાઢવામાં આવતા હોય છે. એ સ્પેશિયલ એવી રીતે બનાવવામાં આવશે કે એની પર્યટકો મુલાકાત લઈ શકે, જેથી કરીને એ લોકોને ખબર પડે કે આની અંદર જે કામ કરી રહ્યા છે લોકો કઈ રીતે કામ કરે છે. તો મિત્રો યાદ રાખજો, એની અંદર ખાસ ઝારખંડ આવશે. ઝારખંડની અંદર મોટા ભાગનો ખનિજનો જે છે એ જથ્થો ત્યાં મળેલો છે. તાજેતરમાં આરબીઆઈએ કરેલી જાહેરાત અનુસાર માર્ચ 2025માં નાણાકીય સમાવેશ એટલે કે ઇન્ડેક્સ જે હતો એ વધીને કેટલો થયો છે? આપણો જે ઇન્ડેક્સ છે એ વધી ગયો છે. 2024માં જે ઇન્ડેક્સ 64.2 હતો એ વધી ગયો છે. 2025માં કેટલો થયો છે? તો 67% જેટલો થયો છે. એના પછી તાજેતરમાં આરબીઆઈએ જે આ એફઆઈ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે, એ આ એફઆઈ ઇન્ડેક્સનું ફૂલ ફોર્મ શું છે? તો યાદ રાખજો મિત્રો, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સનો ટૂંકમાં ફૂલ ફોર્મ છે. એના પછી આરબીઆઈ દ્વારા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવે છે? એ પણ યાદ રાખજો મિત્રો, તો કે ભાઈ જુલાઈ મહિનાની અંદર આ દર વર્ષે જે છે એ આંકડો પ્રસ્થાપિત કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં અટલ ઇનોવેશન મિશનના ડિરેક્ટર તરીકે, અટલ ઇનોવેશન એટલે કે આપણા ભારતની અંદર અલગ અલગ જે ઇનોવેશનો થઈ રહ્યા છે, અટલ ઇનોવેશન, એના ડિરેક્ટર તરીકે કોની નિયુક્ત થઈ છે? મિત્રો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો, દીપક બાગલા જે છે એમની નિમણૂક જે છે એ ક્યાંક ને ક્યાંક કરવામાં આવેલી છે. એના પછી ગોવા શિપયાર્ડ. આજે ગોવા શિપયાર્ડ છે એ લિમિટેડ દ્વારા જુલાઈ 2025માં લોન્ચ કરાયેલા સ્વદેશી પ્રદૂષણ યંત્ર જહાજનું નામ શું છે? એટલે કે આ એક જહાજ છે, તમે જોઈ શકો છો, એ ગોવા શિપયાર્ડ દ્વારા જે છે બનાવેલું છે. તો મિત્રો એનું નામ છે સમુદ્ર પ્રચેત જે છે એનું ક્યાંક ને ક્યાંક નામ રાખવામાં આવેલું છે. હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2025માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે આવેલું છે? મિત્રો જવાબમાં જોવા જઈએ તો 67મા ક્રમે ભારત આવેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો હેન્ડલે એન્ડ પાર્ટ્સ દ્વારા જુલાઈ 2025માં પ્રસિદ્ધ થયેલા જે આ એક રિપોર્ટ છે એમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો મિત્રો યાદ રાખજો, સિંગાપુર છે એ પ્રથમ ક્રમે રહેલો દેશ છે. એના પછી તાજેતરમાં ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ ઇરડાઈના નવા અધ્યક્ષ બન્યા છે. એ કોણ બન્યા છે? તો મિત્રો યાદ રાખજો, અજય શેઠ જે છે એના નવા અધ્યક્ષ બન્યા છે. એના પછી મોર્ગન સ્ટેનલીના મતે ભારતના કયા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા, સૌથી મોટી ઇકોનોમિક્સ બનશે? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 2028 સુધીમાં. અત્યારે 2025 ચાલે છે,
3 વર્ષ પછી આપણું જે છે એ ઇકોનોમિક્સ વિશ્વ લેવલે સૌથી મોટું બની જશે. તાજેતરમાં FISM બેસ્ટ મેજિક ક્રિએટર એટલે કે એમને જે છે એ મગજ વાંચી શકે છે, લોકોના મગજ વાંચી શકે છે એવી એની પાસે જે છે એ એક સિદ્ધિ હાંસલ કરી છે. 2025માં એમને એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો મિત્રો યાદ રાખજો, સુહાની શાહ. આ સુહાની શાહ જે છે એ એમને એવોર્ડ મળેલો છે. ભારતમાં કયો દિવસ કારગિલ દિવસ વિશ્વ કારગિલ દિવસ તરીકે વિજય દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, આપણે ક્યાંક ને ક્યાંક 26 જુલાઈનો દિવસ છે એ કારગિલ વિજય દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. 1999ની વાત છે. 1999ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કારગિલ નામનું જે સ્થળ છે ત્યાં યુદ્ધ થયેલું હતું અને એમાં ઓપરેશન વિજય કરવામાં આવ્યું અને એ આપણે યુદ્ધ જીત્યા હતા. એની યાદમાં 26 જુલાઈને જે છે એ ઓપરેશન કારગિલ વિજય દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તાજેતરમાં વર્ષ 2025માં દરમિયાન કારગિલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠ, કેટલા વર્ષ એને પૂરા થયા? તો મિત્રો યાદ રાખજો, 26 વર્ષ. 26 વર્ષ જે છે એને પૂરા થાય. મેં તમને કીધું એમ, અત્યારે 2025 ચાલે છે અને 1999માં હુમલો થયેલા હતા, બંને વચ્ચે યુદ્ધ થયેલું છે, તો ટોટલ 26 વર્ષ જે છે એના પૂરા થયા છે. તાજેતરમાં ભારતે 2030ના લક્ષ્યાંક પહેલા પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો કેટલા ટકા હિસ્સો હાંસલ કર્યો છે? એટલે કે પેટ્રોલની અંદર પ્યોર પેટ્રોલ નહીં પણ એમાં ઇથેનોલ. તો મિત્રો 20% ઇથેનોલ એમાં ભેળવવામાં આવે છે. જવાબ આવે છે 20%. ઇથેનોલ એટલે શું છે? તો કે તમને ખબર હશે તો શેરડીના કૂચા હોય છે. આ શેરડીના કૂચાને આથો લાવીને એમાંથી જે છે એ લિક્વિડ બનાવવામાં આવશે અને એને ઇથેનોલ કહેવાય છે. આ ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલની સાથે ભેળવીને કરવામાં આવશે. એટલે 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ એવી રીતે ભેળવીને કરવામાં આવશે. ઇથેનોલ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રદૂષણ ઓછું કરનાર પ્રવાહી છે, એટલા માટે એને ભેળવવામાં આવશે, બરાબર. અને એ પેટ્રોલને પ્યોર પેટ્રોલ વાપરવો જોઈએ તો થોડુંક મોંઘું પડે, એટલે 20% ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં ચર્ચામાં રહેલા E20 ઇંધણ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? તો મિત્રો યાદ રાખજો, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ. આ જે પેટ્રોલ ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલ છે એને E20 ઇંધણ કહેવાય છે, કારણ કે ઇથેનોલનો ભાગ એમાં 20% છે. તાજેતરમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે. આ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક થઈ છે? મિત્રો યાદ રાખજો, પ્રોફેસર ઉમા કાંજીલાલ. આ પ્રોફેસર ઉમા કાંજીલાલ છે એમની તાજેતરમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે જે છે એટલે કે VC તરીકેની નિમણૂક થયેલી છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025માં હાથ ધરી હતી? મિત્રો યાદ રાખજો, સિંગાપુર સાથે જે છે આપણે એક કવાયત ધરેલી છે. તો મિત્રો અહીંયા જે છે એ આપણે જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ અને ટોટલ 146 ક્વેશ્ચન ઝડપથી અને લાઇન ટુ લાઇન વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કર્યા છે. મિત્રો આ વિડીયો જે છે એ તમારે પૂરેપૂરો વ્યવસ્થિત રીતે જોઈ લો, પછી બીજી વાર પણ રિવિઝન કરી લેશો ને એટલે ઓટોમેટિક જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ ક્લિયર થઈ જશે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલવાનું નથી, અને સાથે આવી નવી અપડેટ સાથે જે છે એની માટે સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલવાનું નથી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.